નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યામ ભૂમિતિનો પાર્ટ 1 જોયો. હવે આજે આપણે પાર્ટ 2 જોઈશું. બરાબર? ઓકે, એની અંદર આપણે મોટાભાગના એક્ઝામ્પલ કે મોસ્ટલી આપણે લગભગ 25 જેટલા એક્ઝામ્પલ કર્યા, પણ એમાંથી એકા દુક્કા સિવાય કોઈ એક્ઝામ્પલ રિપીટ થતા નહોતા. આગળ પણ ચાન્સ એવો જ બનશે કે રિપીટ ઓછા થશે, કારણ કે આ ચેપ્ટર એવું છે જે મેક્સિમમ ટ્વિસ્ટ સાથે પૂછાઈ શકે છે. બરાબર? તો આપણી પણ તૈયારી એવી જ હોવી જોઈએ કે ભાઈ ગમે ત્યાંથી એક્ઝામ્પલ આવે આપણને ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ઓકે, તો ચલો, હજુ સુધી જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ જોડી જજો. હવે ચાલુ કરીએ આપણે આગળ. ઓકે, તો આજનો પ્રશ્ન છે કે વર્તુળના વ્યાસના બે અંત્યબિંદુ. ઓકે મિત્રો, તો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે કરી ચૂક્યા છીએ એટલે તકલીફ નહીં પડે. અંત્યબિંદુઓ કયા કયા આપેલા છે? એ -7 લઈ લઈએ અને બી 3 4 લઈ લઈએ. બરાબર? તો વર્તુળનું કેન્દ્ર, હવે વ્યાસનું મધ્યબિંદુ એ જ વર્તુળનું કેન્દ્ર થવાનું છે મિત્રો. તો મધ્યબિંદુના નામ શું છે? x1 + x2 / 2. તો x1 કેટલો છે? -7 + 3/2. y1 + y2, તો y1 કેટલો છે? -2. y2 કેટલો છે? 4/2. ઓકે, તો x1 + x2 / 2 અને y1 + y2 / 2 મધ્યબિંદુના યામનું સૂત્ર છે. આપણે ગયા લેક્ચરમાં જોયું છે. બરાબર? હવે દર વખત હું સૂત્ર મૂકવા જાઉં તો મિત્રો આપણો ટાઈમ બહુ કન્ઝ્યુમ થશે, એટલે હું દર વખતે સૂત્ર નહીં મૂકું. તમને સૂત્ર મગજમાં રિમાઇન્ડ કરી લેવાનું તમારે. ઓકે, તો ચલો, -7 + 3 એટલે કેટલા થઈ જશે? -4/2. અને અહીંયા -2 + 4 એટલે 2/2. તો આપણો જવાબ થઈ જશે -2 1. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. એબીસી નું મધ્ય કેન્દ્ર 3 - 1 છે અને એ 1 3 હોય તો બીસી ના મધ્ય બિંદુના યામ શોધો. તો જો મિત્રો, અહીંયા તમને બી નો યામે નથી કીધું કે સી નો યામે નહીં કીધું. શું કીધું છે? બીસી નું મધ્ય બિંદુ એના યામ આપી દીધા છે 3 - 1. બરાબર? અહીંયા તમને યામ આપી દીધા છે બી અને સી, અને સીધું કીધું છે કે બીસી નું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુના આના યામ શોધવાના છે. મધ્ય બિંદુના યામ શોધવા હોય તો મિત્રો આપણને ખબર છે કોઈ બી અને સી ના યામ આપણા જોડે હોવા જોઈએ, જે અહીંયા આપેલા નથી. તો મિત્રો, શરૂઆતની એક સ્લાઇડમાં મેં તમને યાદ કીધું હતું. જો અહીંયા તમને એક વખત ફરીથી બતાવી દઉં. ક્યાં ગયું? ધીસ પેજ. ઓકે, તો જોઈ શકો છો અહીંયા કે આ જે મધ્ય કેન્દ્ર છે, બરાબર, આ તમને દેખાતું હશે મધ્ય કેન્દ્ર. બરાબર? આ જે મધ્ય કેન્દ્ર છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, આટલું વસ્તુ યાદ રાખવાનું. બરાબર? તો ચલો ફરીથી પાછા જતા રહીએ આપણે આપણી સ્લાઇડ પર. ઓકે મિત્રો, અહીંયા આકૃતિ થોડી રિમૂવ થઈ ગઈ છે એટલે સાઈડમાં હું ફરીથી દોરી દઉં છું. બરાબર? જુઓ, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર તમે આપણે કીધું એમ કે જે અહીંયા હશે એ એમાંથી આવતા, બરાબર, અહીંયા બીસી નું મધ્ય બિંદુ ડી હોય અને એ આ એડી શું મધ્ય બિંદુ ડી હોય તો એડી મધ્યગા થવાની. અને મધ્યગા જી બિંદુ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આટલું આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર? અને મેં તમને એ સમજાવ્યું, આગળ સમજાવ્યું એ પ્રમાણે. ઓકે, તો ચલો એના યામ લખી દઈએ. કેટલા આપેલા છે? 1 3. મેં શાયદ પેલા ભૂલથી 3 - 1 લખ્યા હતા. બરાબર? જી ના યામ તો ચલો અહીંયા લખી દઉં નીચે. એના 1 3. ડી ના તમારે શોધવાના છે મિત્રો. તો ડી નું તમે યામ લઈ લો XAY. બરાબર? તો ડી ના યામ લઈ લો XAY અને જી ના યામ વિભાજન બિંદુના યામ તમને કેટલા આપી દે? આ વિભાજન બિંદુ છે. બરાબર? વિભાજન બિંદુના યામ તમને કેટલા આપેલા છે? 3 - 1. ઓકે, હવે આપણે ગુણોત્તર વાત કરીએ તો m1 / m2. અહીંયા મિત્રો ખાસ જે ધ્યાન આપવાનું કે શું કહે છે તમને અહીંયા કે મધ્ય કેન્દ્ર એ હોય તો બીસી ના મધ્ય બિંદુના યામ શોધો. હવે આપણે m1 m2 નક્કી કરવાનો છે જાતે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એડી નું એ તરફથી વિભાજન બિંદુ જી એ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે એના યામને કયા લઈશું? x1 y1. આના યામ કયા લઈશું? x2 y2 સૂત્ર માટે. બરાબર? m1 m2 આ એ તરફથી વિભાજન કરે છે એટલે 2/1 લઈશું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે આપણે સૂત્ર ઉપર જઈએ. તો વિભાજન બિંદુના યામનું સૂત્ર, વિભાજન બિંદુના યામનું સૂત્ર. તો સૂત્ર કયું છે મિત્રો? તો અહીંયા લખી શકું. ચલો થોડું સૂત્ર અહીંયા લખું છું એટલે થોડી સ્પેસ મળી રહે આપણને. m1 x2 plus m2 x1 ભાગ્યા m1 plus m2.
ઓકે, અહીંયા શું આવશે m1y2 પ્લસ m2y1 ભાગ્યા m પ્લસ 1. ઓકે, ચાલો તો ચલો હવે વિભાજન બિંદુના આમ તો આપણને મળી ગયા છે મિત્રો. કેટલા મળ્યા છે જોયું છે, તમને આપી દીધા છે કેટલા, 3 - 1. તો અહીંયા લખી દઉં 3 - 1. ઓકે, કારણ કે જી એ વિભાજન કરે છે ને એડી નું, એટલા માટે એ વિભાજન બિંદુ થયું. ચલો m2 ની વાત કરીએ તો મિત્રો m2 કેટલો છે આપણો 2. x2 ની વાત કરીએ તો કેટલો છે x પ્લસ m1 ની વાત કરીએ તો કેટલો છે 1 અને x1 ની વાત કરીએ તો કેટલો છે એ પણ 1 છે ભાગ્યા m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 1. ચલો આગળ વાત કરીએ તો 3 ની વાત કરીએ હવે, સોરી આની વાત કરીએ તો m1, ફરીથી m1 કેટલો છે 2. y2 ની વાત કરીએ તો y2 કેટલો છે મિત્રો y છે આપણો, જો y2 આ રહ્યો y, બરાબર. ઓકે, અને y1 કેટલો છે આપણો 3 છે, y1 કેટલો છે આપણો 3 અને m2 આપણો 1 છે, તો y1 3 લખી દીધો ને m2 1 લખી દીધો, બરાબર. હવે અહીંયા પણ શું આવશે 2 પ્લસ 1. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, હવે આ કે આ x આમ બતાવે છે, અહીંયા આ આખો x આમ બતાવે છે, તો આ બંનેને સરખાવવા પડશે. અહીંયા y આમ બતાવે છે તો એ આ નાના સાથે સરખાવજો. તો ચલો પહેલા એકનું સરખાવવાનું કામ કરી લઈએ. તો હું લખી શકું અહીંયા 3 નું પછી લખું છું, પહેલા આ પદ લખું તો 2x વત્તા 1 એકા 1 અને નીચે ભાગાકારમાં 3 આવશે અને અહીંયા કેટલા આવશે બરાબર આયામ થશે એટલે બરાબર કેટલા આવી ગયા 3. તો જુઓ 2x પ્લસ 1, 3 ગુણ્યા 3 કેટલા થઈ જશે 9. ઓકે, 1 આ બાજુ આવે તો 9 માઇનસ 1 અને 2x. તો અહીંયા 9 માંથી 1 જાય તો 8 ભાગ્યા 2 થઈ જશે, બરાબર. તો x બરાબર તમને કેટલા મળી ગયા 4. x બરાબર કેટલા મળ્યા 4. હવે જુઓ મિત્રો, હવે આ -1 આને રિપ્રેઝેન્ટ કરે છે આને. તો ચલો આની કિંમત લઈએ તો 2y પ્લસ 1 3 3 અને નીચે ભાગાકારમાં 3 બરાબર -1. તો 2y પ્લસ 3 બરાબર -1 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે -3 થઈ જશે. આ 3 આ બાજુ ગયા તો એ પણ -3 થઈ જશે, પ્લસ હતા જમણી બાજુ ગયા તો -2y. તો હવે y બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 3 6 મોટી સંખ્યા નિશાની એટલે -6 બંનેમાં સંખ્યાઓ સમાન છે એટલે 2 ભાગાકારમાં આવે તો y બરાબર તમને કેટલા મળ્યા -3. ઓકે, તો હવે તમે કહી શકો તમને આ આયામ મધ્યબિંદુના આયામ કેટલા મળ્યા 4 - 3. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 4 - 3. ઓપ્શન બી આપણો જવાબ થશે, બરાબર. ચલો આગળ વધીએ મિત્રો. ઓકે, આ મિત્રો એટલા માટે અહીંયા જવાબ ઓલરેડી આવ્યો છે, હું રિમૂવ કરવાનું ભૂલી ગયો કારણ કે આગળ ખાસું હું આગળ પહોંચી ગયો હતો પણ અહીંયાથી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું ભૂલી ગયો તો વચ્ચે પોઝ લીધો તો પછી, એટલા માટે આ તમને ઓલરેડી અહીંયા ગણેલું જોવા મળશે. તો જો મિત્રો અહીંયા શું કહે છે કે p -3 1 માંથી x અક્ષ પર દોરેલું લંબપાદના યામ. જો કોઈ પણ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબપાદ દોરવામાં આવ્યો હોય મિત્રો, કોઈ પણ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબપાદ દોરવામાં આવ્યો તો y યામ હંમેશા કેટલો મળે 0. તો 0 લખી દીધા અને x યામ તો જે હોય એ જ મળે, તો -3 એ 0. જો આ જ વસ્તુ y અક્ષ માટે તમને પૂછ્યું હોત તો તમે શું લખતા, x યામને 0 કરી દેતા અને 1 લખતા. કેવી રીતે, તો જુઓ અહીંયા મેં આલેખ દોરેલો છે, આ -1 -1 -2 -3 આ બિંદુ છે જે -3 -1 દર્શાવે છે જે આપણને આપ્યું છે. એથી x અક્ષ ઉપર આપણે આ લંબ દોર્યો, x ઉપર લંબ દોર્યો તો એ તો -3 ઉપર જ આવવાનો. હવે x અક્ષ ઉપર આવ્યો તો અહીંયા તો y યામ કેટલો મળવાનો તમને 0 જ મળવાનો, તો -3 એ 0 એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી -3 એ 0. આગળ વધીએ. A00 B30 C04 થી બનતા ત્રિકોણની પરિત્રિજ્યા. જો મિત્રો અહીંયા પરિત્રિજ્યા પૂછી છે, પરિત્રિજ્યા માટે હું તમને પરિકેન્દ્ર સમજાવવું જરૂરી છે, બરાબર. તો ચલો આપણે આગળ પરિકેન્દ્ર તરફ વધીએ. આગળ મેં સ્પેશિયલ લગભગ એક એક્ઝામ્પલ પાછળ સ્પેસ છોડી છે આ રહ્યું, બરાબર. આ જો પરિકેન્દ્ર કીધું છે તો એના માટે મેં સ્પેસ છોડી છે અહીંયા. તો જો પહેલા તો તમને મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર વિશે ખબર હોવી જોઈએ. મધ્ય કેન્દ્ર એટલે શું, તો ત્રિકોણની મધ્યગાઓ જે બિંદુમાં છેદે તેને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. કોણ, મધ્યગાઓ. મધ્યગાઓ એટલે મિત્રો આ રીતે આ એમાંથી નીકળતી અહીંયા આવી, આમાંથી નીકળતી અહીંયા ગઈ અને આમાંથી નીકળતી અહીંયા ગઈ, તો અહીંયા તમને છેદે તો આ મધ્ય કેન્દ્ર કહેવાય. અને દરેક મધ્ય કેન્દ્ર કેટલા 2 જેમ મધ્ય કેન્દ્ર દરેક વિધનું
બરાબર, દરેક મધ્યગાનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલું વસ્તુ યાદ રાખજો. એ તો આપણે આગળ ચર્ચા કરી. હવે વાત આવી પરિકેન્દ્રની. તો પરિકેન્દ્ર એટલે શું? તો એ ખાસ યાદ રાખજો મિત્રો. ત્રિકોણની ત્રણેય બાજુઓથી લંબ અંતર, ત્રિકોણની ત્રણેય બાજુઓથી દોરવામાં આવેલું લંબ અંતર. તો ત્રિકોણની બરાબર, હવે લંબ અંતર ખરું, પણ ક્યાંથી? મધ્ય બિંદુમાંથી. લંબ હોય અને એનું દ્વિભાજક હોય. તો ત્રિકોણના લંબ દ્વિભાજકો, બરાબર, ત્રિકોણના લંબ દ્વિભાજકો જે બિંદુએ એક બીજાને છેદે તેને તે બિંદુને પરિકેન્દ્ર કહે છે. તો કેવી રીતે મિત્રો? જુઓ, હવે અહીંયા મધ્યકા તો ફક્ત સામે જ છે. આપણે તો કેવો દ્વિભાજક દોરવાનો છે? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક અહીંયા આવે, આનો લંબ દ્વિભાજક અહીંયા આવે, આનો લંબ દ્વિભાજક અહીંયા આવે. બરાબર, ઓકે. તો અહીંયા કેવું હોય મિત્રો? હકીકતમાં તો ત્રણેય શિરોબિંદુઓથી આનું અંતર સરખું થાય. એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે અને એનો જ ઉપયોગ કરવાનો. આનાથી આનું અંતર, આ બિંદુથી આનું અંતર અને આ બિંદુથી આનું અંતર, ત્રણેય બિંદુઓથી અંતર કેવું થાય? સરખું થાય. હવે એ પણ અલગ અલગ હોય. તો પહેલા તો એ ખાસ ધ્યાનમાં રાખજો કે ત્રણેય શિરોબિંદુથી અંતર સમાન હોય. બરાબર. જો તમે લઘુકોણ ત્રિકોણ લો છો, લઘુકોણ ત્રિકોણમાં તમને પરિકેન્દ્ર ક્યાં મળે? અંદરની બાજુ મળે. બરાબર, આ આપણો લઘુકોણ ત્રિકોણ છે. બરાબર. જો તમે ગુરુકોણ ત્રિકોણ લો છો, જો કે હકીકતમાં તો આકૃતિ પરથી તમે થોડા કન્ફ્યુઝ થઈ શકો છો, પણ આ લઘુકોણ ત્રિકોણ ધારજો, કારણ કે મેં કમ્પ્લીટ મેઝરમેન્ટથી દોર્યો નથી. ગુરુકોણ ત્રિકોણ હોય તો એ ક્યાં મળે મિત્રો? બહારના ભાગમાં મળે. કયા ભાગમાં મળે? બહારના ભાગમાં. બરાબર, ઓકે. ત્યાર પછી કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય તો એ ક્યાં મળે? કર્ણ પર મળે. ક્યાં મળે? કર્ણના મધ્ય બિંદુએ. કર્ણના મધ્ય બિંદુએ. આ તમારે ફેક્ચ્યુઅલ ડેટા તરીકે યાદ રાખો તો પણ યાદ રાખવું પડશે, અને સમજીને યાદ રાખો તો પણ તમારે યાદ રાખવું જ પડશે. બરાબર. હું તમને આ ફરીથી એક વખત સમજી દઉં, ત્રણ આકૃતિઓ લઈ. ઓકે. તો જુઓ, અહીંયા હું દોરું છું લઘુકોણ ત્રિકોણ દોરું છું. કેવો ત્રિકોણ દોરું છું? લઘુકોણ ત્રિકોણ. ઓકે. તો અહીંયાથી હું દોરું, તમારા જુઓ, નીચે એક ગુરુકોણ ત્રિકોણ દોરી દઉં. ઉભા, થોડો નીચે અલગથી દોરવા દે. આ ગુરુકોણ ત્રિકોણ આવ્યો. બરાબર. અને અહીંયા એક દોરું કાટકોણ ત્રિકોણ. ઓકે, ડન. હવે જુઓ, અહીંયા શું કહે છે વ્યાખ્યા? કે ત્રિકોણના લંબ દ્વિભાજકો, ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકો, બાજુના લંબ દ્વિભાજકો. તો લંબ દ્વિભાજક એટલે આનું લંબ હોય અને બે સરખા ભાગ કરતો હોય. તો આ રીતે હોય મિત્રો. આનો એ લંબ હોય અને બે સરખા ભાગ કરતો હોય તો આ રીતનો હોય. આનો એ લંબ અને બે સરખા ભાગ કરતો હોય તો આ રીતનો હોય. બરાબર. તો આ બધા લંબ છે અને બે સરખા ભાગ કરે છે. તો આમાં ખાસ શું કહે છે તમને? કે ત્રણેય શિરોબિંદુઓથી અંતર કેવું હોય? સમાન હોય. એટલે ઉદાહરણ તરીકે આ શિરોબિંદુઓ છે એ, આ બી અને આ સી, અને પરિકેન્દ્રનો પી લઈએ તો શું થાય? પીએ બરાબર પીબી બરાબર પીસી. આ ત્રણ અંતર કેવા થશે? સરખા થશે. એક આ વસ્તુ ખાસ તમારે એક્ઝામ્પલમાં આનો જ ઉપયોગ કરવાનો થશે. બરાબર. તો જુઓ, લઘુકોણ ત્રિકોણની આ આકૃતિ તમે જોઈ, ખ્યાલ આવી ગયો અંદરની બાજુ. હવે જો ગુરુકોણ ત્રિકોણ દોરું છું મિત્રો, તો ગુરુકોણ ત્રિકોણનો લંબ મને આગળ આનો લંબ આ રીતે આવશે. સોરી, હા, ગુરુકોણ ત્રિકોણ. આનો લંબ દોરવા જઈએ તો ક્યાં મળશે? આ રીતે આમ મળશે. આનો લંબ દોરવા જઈએ તો મને આ રીતે આમ મળશે. તો તમે જોઈ શકો છો આ ત્રણે ઉપરની બહારની બાજુ છેદે છે. તો આનું પરિકેન્દ્ર મને ક્યાં મળશે? બહારના ભાગમાં. એટલે આ તમારા મિત્રો સેન્ટેન્સમાં એ પૂછાઈ શકે કે લઘુકોણ ત્રિકોણમાં અંદરના ભાગમાં હોય, ગુરુકોણ ત્રિકોણમાં અંદરના ભાગમાં, બહારના ભાગમાં. હવે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણમાં ચલો હું આનો લંબ દ્વિભાજક દોરું છું તો મને આટલો મળશે. બરાબર. આનો લંબ દ્વિભાજક દોરું છું તો મને આટલો મળશે. અને આનો લંબ દ્વિભાજક દોરું છું બે સરખા ભાગ, તો મને હંમેશા ક્યાં મળશે? કર્ણના મધ્ય બિંદુ પર જ મળશે. ક્યાં મળશે? કર્ણના મધ્ય બિંદુ. એક તમારા માટે મોસ્ટ આઈએમપી એક આ છે અને એક આના લગતા તમને ક્વેશ્ચન
પૂછાઈ શકે છે. બરાબર, તો ક્લિયર થઈ ગયું મિત્રો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય. ઓકે, ચલો તો તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ લો અથવા પોઝ કરી નોટ્સ લખવી હોય તો લખી દો. ચલો આગળ વધીએ. તો જુઓ અહીંયા શું કહે છે, બિંદુઓ 0, 0, 6, 0 અને C08 શિરોબિંદુ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર કેટલું થાય. તો મિત્રો અહીંયા એક ખાસ વસ્તુ કહું તમને, આ મેં પહેલા કીધું હતું કે A00 એ ક્યાં મેં 0, 0 આપ્યો હોય ને એટલે તમારે ગણતરી તરફ ના દોરવાનું, આલેખ તરફ આવી જવાનું. કોની તરફ આવી જવાનું? આલેખ તરફ. ઓકે, તો અહીંયા જુઓ આલેખ દોરી દઉં હું. અહીંયા આમ તો 0, 0 થઈ જવાના. બરાબર, ઓકે. અહીંયા મને કેટલા કીધા છે? આ જુઓ બીજા 0, 0 છે. બીજી શરત આપણી મેં તમને આગળ કીધું, પેલા બે 0 અને બીજામાં એક અલ્ટરનેટિવ 0 હોય તો તમારે આના પર જ આવી જવા. તો જુઓ 6 0 એટલે 2, 4 અને 6 લઉં એટલું ડિસ્ટન્સ રાખું છું. બરાબર, તો આ મને કેટલું મળ્યું? 6 0. ઓકે, હવે આની વાત કરું તો 2, 4, 6 અને 8, તો આ કેટલો મળ્યો? 8 0. તો જુઓ આ મારું કાટકોણ ત્રિકોણ થઈ ગયું મિત્રો. બરાબર, તો કાટકોણ ત્રિકોણ થઈ ગયું તો આનું માપ કેટલું છે? 6. પેન ચેન્જ કરું બેટર રહેશે. આનું માપ કેટલું છે? 6. મતલબ એના એમ 0, 0 કીધા છે. ઓકે, બી ના એમ 6 0 અને આ સી. ઓકે, તો તમે જોઈ શકો છો કે એઓ મને કેટલું મળશે મિત્રો? 8 મળશે, કારણ કે અહીંયાથી 8 આ ડિસ્ટન્સ કેટલું છે? 8 નું છે. બરાબર, આ 6 નું છે. એ બી મને કેટલું મળ્યું? 6 મળ્યો. અને કર્ણ મારો એ બી નહીં, સોરી મિત્રો, હા એ બી 6 મળ્યો. અને કર્ણ મારો કયો છે? એસી છે. કર્ણ કયો છે? એસી. આ મિત્રો ઓએ નથી, એસી છે. ઓકે, એક સેકન્ડ, એસી કર્ણ માફ કરજો મિત્રો, બીસી મળશે. બરાબર, ફરીથી આ આપણી એસી. ઓકે, આ આપણી એબી અને કર્ણ આપણો બીસી. ઓકે, તો ચલો અહીંયા બીસી છે તો તમે લખી શકો કે ભાઈ બીસી શોધવાનું છે. કર્ણ તો બે બાજુ આપેલી છે 6 8, તો ત્રિપુટી પ્રમાણે કઈ થઈ જશે? 10 થઈ જશે. તો આ આપણને કેટલી મળી? 10. બરાબર, હવે 10 તો શોધવાની જરૂર નથી, પણ આપણો ત્રિકોણનું પરિકેન્દ્ર છે. હવે મેં તમને કીધું કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર તમને ક્યાં મળે? કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર ક્યાં મળશે? બરાબર, તો જુઓ મિત્રો એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તમને મેં કીધું હતું, જુઓ કર્ણના મધ્ય બિંદુ પર ક્યાં મળશે? કર્ણના મધ્ય બિંદુ પર. બરાબર, હવે અહીંયા મેં તમને y ના યામ લખવામાં ભૂલ કરી છે. 0 એ 8 આવે. ઓકે, કારણ કે y અક્ષ ઉપર છે એટલે 0 એ 8 આવે. ઓકે, તો આનું મધ્ય બિંદુ શોધવાનું છે. મધ્ય બિંદુ ના યામ તો x1 + x2. હવે તમારે શું કરવાનું છે? CB નું મધ્ય બિંદુ, CB નું મધ્ય બિંદુ. તો x1 કેટલો છે? 0 છે. x2 કેટલો છે? 6/2. y1 કેટલો છે? 8 અને y2 કેટલો છે? 0/2. તો 6/2 એટલે 3 અને 4. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3 એ 4. તો પરિકેન્દ્રના યામ તમને કેટલા મળશે? 3 એ 4 મળશે. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયું આ વસ્તુ. બરાબર, ખાસ પરિકેન્દ્ર સમજાવવાનું હતું મેં તમને આની પાછળની સ્લાઇડમાં સમજાવી દીધું. હવે આપણે જે શરૂઆતમાં એક દાખલો મૂકીને આવ્યા છીએ એના જોડે જઈએ. ઓકે, તો જુઓ અહીંયા બનતા ત્રિકોણની પરિત્રિજ્યા શોધવાની કીધી છે. શું શોધવાનું કીધું છે? પરિત્રિજ્યા. ઓકે, તો જુઓ અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે હું આખો આલેખ નથી દોરતો. બરાબર, અહીંયા 3 0 કીધું છે. બરાબર, તો આ 3 થશે અને આ કેટલો થશે? 4 થશે. આલેખ દોરવો તો દોરી દો તમારે. બરાબર, આના આયામ કેટલા છે તમારો? 0 એ 4 y અક્ષ ઉપર છે અને આ x અક્ષ ઉપર છે એટલે કેટલા થશે? 3 એ 0. ઓકે, તો તમારા આ રીતે ત્રિજ્યા દોરશો. તો પરિકેન્દ્ર એટલે કે એ જે વર્તુળ બનવાનું છે એનું કેન્દ્ર છે એ પરિકેન્દ્ર. તો ત્રિજ્યા એટલે શું થાય? એ આ કેન્દ્રથી તે કોઈ પણ એક શિરોબિંદુ સુધીનું અંતર. મતલબ પેલામાં તમારે એડ કરવું હોય તો કરી દેજો. આમાં જો આની ત્રિજ્યા શોધવાની થાય તો ત્રિજ્યા કાટકોણ ત્રિકોણથી જો પરિવર્તુળ બનતું હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? કર્ણ/2 જેટલી થાય. કેટલી થાય? કર્ણ/2 જેટલી. ઓકે, તો અહીંયા જુઓ 3 4 પાયથાગોરસ ત્રિપુટી તો 5 મળશે. તો કર્ણ મળી ગયો તો આને કર્ણ/2 કેટલા કરી દેવાના? 2. એટલે તમને આની પરિત્રિજ્યા મળી જશે. વ્યાસ પૂછ્યો હોય તો 5 આવે, ત્રિજ્યા પૂછ્યો હોય તો, કારણ કે જો આ પરિકેન્દ્ર છે. બરાબર, આને તમે ધ્યાનમાં રાખીને અહીંયા વર્તુળ દોરવાના છો તો પછી પરિત્રિજ્યા તો આ જ થવાની જ મિત્રો. ઓકે, તો આ તમારી પરિત્રિજ્યા થશે એટલે 5/2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 5/2. આગળ વધીએ. એક્સ અક્ષના બિંદુઓ. ઓકે, સરસ મજાનો પ્રશ્ન આવી ગયો. એક્સ અક્ષના બિંદુઓ જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો મેં તમને કીધું હતું તમારે એક્સ અક્ષ આપેલો હતો કયો આમ લઈ લેવાનો? y આમ -y1/y2. તો y1 કેટલો છે? b1 અને y2 કેટલો છે? b2. તો -b1/b2 તમારો જવાબ થઈ જશે. ઓકે,
આગળ આપણે વાય અક્ષના સંલગ્ન પ્રશ્નો જોયા હતા, અત્યારે એક્સ અક્ષના સંલગ્ન જોઈ લીધું, એટલે આમાં આપણને કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. બરાબર, ઓકે. ચલો અહીંયા તમને શું કહે છે, લંબ કેન્દ્ર. બરાબર, ઓકે. 7a-3 0 0 fa 0 1 હોય તો DEF નું લંબ કેન્દ્ર શોધો. તો તમારે DEF નું લંબ કેન્દ્ર શોધવાનું છે મિત્રો. તો પહેલા આપણને ક્લિયર હોવું જોઈએ કે લંબ કેન્દ્ર કોને કહેવાય. તો લંબ કેન્દ્ર એટલે શું મિત્રો, તો જે તમારો ત્રિકોણ અહીંયા જુઓ, તમે રકમ 7.3 6.1 ગણતરી થોડી લેન્થી લાગશે, પણ તમે અહીંયા જુઓ 0 0, અહીંયા એક 0 છે, બીજામાં એકમાં y0 છે ને એકમાં x0 છે. મેં તમને શું કીધું, તમારે આલેખનો જ સહારો લેવાનો. બરાબર, હવે આલેખનો સહારો લેવાનો થયો તો તમારે એ તો નક્કી થઈ ગયું કે એક આ જે 7.3 એ 0 છે અહીંયા આવશે, 7.3 એ 0 અને 0 એ 6.1 છે એ અહીંયા આવશે. બરાબર, હવે લંબનું કેન્દ્ર DEF, આ જે ત્રિકોણ છે એનું લંબ, બંને લંબ કયા કેન્દ્રમાં કયા બિંદુમાં છેદે છે, તો આ બિંદુમાં છેદે છે, ઉગમ બિંદુ. તો તમારું લંબ કેન્દ્ર કયું થઈ જશે, ઉગમ બિંદુ 0 એ 0. ઓકે, તો તમારો જવાબ આવી જશે ઓપ્શન એ 0 એ 0. આ તમારે ગોલ્ડન રૂલ તરીકે યાદ રાખી દેવાનું મિત્રો, કે તમારે જ્યારે આ વસ્તુ આવે છે કે બંને 0 0 હોય, એકમાં x અક્ષ 0 હોય, બીજામાં y અક્ષ 0 હોય અને એવું હોય તો તમારે સીધો આલેખથી જ જવાબ કરવાનો, બાકી બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. ચલો આ તો આપણે જોઈ લીધું. હવે આગળ વધીએ. જો AB અને BCD ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ M અને N હોય તો ચલો મધ્ય બિંદુના યામ તમને આપી દીધા છે, M અને N. મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે, તો આપણે પેલા x1 y1 x2 y2 નક્કી કરી લઈએ. બરાબર, ઓકે. તો અહીંયા શું થશે, x1 એટલે કે a, x2 એટલે કે c ભાગ્યા 2. ઓકે, પછી છે y1 એટલે કે b અને y2 એટલે કે d ભાગ્યા 2. હવે તમને અહીંયા ACC નો જ સંબંધ બતાવ્યો છે અને આનો એ સંબંધ બતાવ્યો છે, પણ ચેક કરી લઈએ. તો m ને આપણે કોના સાથે સરખાવશું, a અને c વાળા પદ જોડે, n b અને d વાળા પદ જોડે. તો a + c ભાગ્યા 2 બરાબર m થઈ જશે. બે ભાગ ગુણાકારમાં જતા રહ્યા તો a + c બરાબર કેટલા થઈ જશે, 2m. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, a + c બરાબર 2m. જો અહીંયા 2n હોત તો તમે આના માટે સાચા ઠરો, પણ અહીંયા તમને 2n આપેલા નથી, ફક્ત n આપ્યું છે એટલે આ ખોટું આવશે. બરાબર, ચલો આગળ વધીએ. જો બિંદુ 5 7 8 10 ને જોડતા રેખાખંડનું એક ત્રિભાગ બિંદુ 6/8 હોય તો ત્રીજું અહીંયા મિત્રો લખવામાં મારા હિસાબે ભૂલ છે, પહેલું લખવું પડે એમનું. પહેલું ત્રિભાગ બિંદુ 6 એ 8 છે તો ત્રીજું ત્રિભાગ બિંદુ કેટલું થાય. તો ત્રિભાગ બિંદુમાં મજાની વસ્તુ શું છે મિત્રો ખબર, તમે કોઈ પણ ત્રિભાગ બિંદુ વાળા દાખલા પકડશો ને તો એમાં સમાંતર શ્રેણી જ રચાતી હશે. કેવી રીતે કે જુઓ, અહીંયા હું લખું a, અહીંયા લખું b, તો આપણી આ a થઈ જશે, આ b થઈ જશે, આ એક બિંદુના યામ આપ્યા છે c, 6 એ 8. બરાબર, તો અહીંયા d ના યામ આપણે શોધવાના છે. તો જુઓ અહીંયા તમારે 5 અને અહીંયા કેટલા આવશે 7 અને અહીંયા કેટલા આવશે 8 અને અહીંયા 10. તો તમારે સમાંતર શ્રેણી જ બનશે. જુઓ 5 પછી એકની ગેપે 6 આવું છે તો પછી એકની ગેપે કેટલા આવશે 7 અને 7 પછી કેટલા આવ્યા 8 આવ્યા. અહીંયા 7 આવું છે તો 7 પછી કેટલા આવ્યા 8 આવ્યા. સોરી અહીંયા 10 છે મિત્રો. બરાબર, 7 પછી 8 આવે તો અહીંયા કેટલા આવશે 9 આવશે. તો આપણો જવાબ કેટલો થઈ ગયો 10. ઓકે, તો અહીંયા જુઓ તમારો જવાબ શું થઈ જશે 7 એ 9. કેટલું થઈ જશે 7 એ 9. આ શોર્ટ ટ્રીક છે, સીધી તમારે સમાંતર શ્રેણી જ બની દેવાની. હવે તમને એમ થાય સર આ તો એકલીના પક્ષમાં આવતું, તો ઘણી વખત ત્રિભાગ બિંદુ આ રીતે પણ તમને આપેલા હોય. બરાબર, કે ભાઈ a અને b, a અને શું છે b, આના આમ તમને આપી દીધા છે 2 એ 4. ઓકે, અને આ આપી દીધા છે 11 અને 13. ઓકે, તો આના ત્રિભાગ બિંદુના યામ શોધો. તો મિત્રો આમ તો તમે 2 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરીને જો એક્ઝામમાં પૂછાય છે, મેન્સમાં તો તમારી એ રીતે મેં તમને કીધું એમ m1 m2 વાળું સૂત્ર મૂકીને જ કરવું પડશે. એમાં કોઈ બેમત નથી. બરાબર, કે ભાઈ આ બિંદુ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો m1 = 1, m2 = 2, આના યામ મળી ગયા. પછી પાછું આ બિંદુ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો m1 = 2 લઈ લેવાના અને m2 = 1 લઈ લેવાનું, પછી ગણતરી કરવાની. એ રીતે અલગ અલગ યામ મેળવવાના. પણ અહીંયા તમારે એટલું યાદ રાખવાનું, સીધી સિમ્પલ રીત, કે જો 2 પછી 11 આવું છે તો 11 અને 2 નો તફાવત કેટલો છે મિત્રો 9 નો તફાવત છે, અને 9 નો તફાવત 3 વખત વેચવાનો છે. બરાબર, એટલે 9/3 કરશો એટલે કેટલા થઈ જશે 3. એટલે જુઓ 2 ને 3, 9/3 3 આવશે એટલે 2 ને 3 કેટલા થઈ ગયા 5. ઓકે, પછી 4 ને 3 કેટલા થઈ ગયા 7. આમાં પણ એ જ લોજિક આવશે.
બરાબર. અહીંયા 5 ને 3 કેટલા થઈ ગયા 8 અને 8 ને 3 કેટલા થઈ ગયા 11. એ જ રીતે અહીંયા 7 ને 3 કેટલા થશે 10. તમારે શોધવા હોય તો આટલા જ તમને ત્રિભાગ બિંદુના યામ મળશે. બરાબર. અહીંયા સમાંતર શ્રેણી બનશે. બાકી જો તમારે ગણવું હોય તો તમે શાંતિથી ગણી શકો છો કે ભાઈ પહેલી વખત m1 ભાગ્યા m2 બરાબર 2 ભાગ્યા 1 લો એટલે તમને કોના યામ મળશે? ચલો સી ના યામ તો મળી જ ગયા છે. અહીંયા જો ના આપેલા હોય તો તમને આ યામ મળશે. પછી તમને શું મળશે? આ બંનેનું મધ્ય બિંદુ તરીકે આ સુધી કાઢો તો એ તમને મળી જશે. જુઓ 5 ને 11 કેટલા થશે મિત્રો? 5 ને 11 કેટલા થશે? 16. 16 ના અડધા 8. 7 ને 13 કેટલા થશે? 20. 20 ના અડધા કેટલા થશે? 10. તો આ રીતે પણ તમને મળી જશે. બરાબર. ઓકે, ચલો આ જ એક્ઝામ્પલ આખું આપણે બીજી રીતે ગણવું છે. બીજી રીતે ઇન ધ સેન્સ કે એમને જે માહિતી આપી છે એના આધારે આપણે ઇઝી વેમાં પણ ગણી શકીએ છીએ. બરાબર. તો એ ઇઝી વેમાં ગણીએ. જો તમને સમાંતર શ્રેણી વાળો કોન્સેપ્ટ મારા હિસાબે તમારે યાદ રાખો તો તમારા માટે બેનિફિટ વધારે છે. બરાબર. ચલો આ યામ આપણને નથી આપે. મેં તમને શરૂઆતમાં જ કીધું મિત્રો જ્યારે આ કોન્સેપ્ટ સમજાવ્યો ત્યારે કે અહીંયા ડી છે તો ડી તો કોનું મધ્ય બિંદુ? સી અને બી નું મધ્ય બિંદુ થઈ જવાનું. કારણ કે એક ભાગ આના જોડે છે, એક ભાગ આના જોડે, એક ભાગ આના જોડે. તો સી ના યામ ઓલરેડી આપી દીધા છે. તો બંને જોડે એક એક ભાગ છે, સરખો સરખો ભાગ. તો મધ્ય બિંદુ થવાનું. તો 6 + 8 કેટલા થયા? 14. 14 ના અડધા કેટલા થઈ જશે? 7. મધ્ય બિંદુના યામ x1 + x2 ભાગ્યા 2, y1 + y2 એટલે 18 થયા, ભાગ્યા 2 કરશો એટલે કેટલા થઈ ગયા? 9. તો 7 એ 9 જવાબ આવી ગયો. બરાબર. બંને રીતે તમે ગણી શકો છો. ચાલો આગળ વધીએ. બિંદુઓ 1, 5 અને 2, 3 થી સમાન અંતરે આવેલું x અક્ષનું બિંદુ ખાલી જગ્યા છે. ચલો તો જો મિત્રો બિંદુ આપણે x અક્ષ પરનું બિંદુ છે તો x અક્ષ પરના બિંદુ માટે આપણા જોડે રામબાણ શું છે? x યામ હોય, y યામ કેટલો હોય? 0. આ બિંદુ p લઈ લઈએ. હવે શું કહે છે કે આ રીતે x અક્ષ ઉપર કોઈ બિંદુ છે, બરાબર, p બિંદુ છે. તો એનાથી આ a બિંદુ અને આ b બિંદુ બંને સરખા અંતરે છે. તો તમે શું લખી શકો મિત્રો? pa બરાબર pb લખી શકો. ઓકે, તો ચલો હવે આ તમારો x1 લઈ લો. આના ખાલી pa શોધવાની વાત કરું છું. તો આનો y1 લઈ લો. આ તમારો x2 અને આ તમારો y2. તો pa નું સૂત્ર મૂકી દઈએ મિત્રો. તો શું થઈ જશે? વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ. એટલે x2 ની જગ્યાએ x લખી દો. તો x - x1 એટલે કે 1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ એટલે 0 - 5 નો વર્ગ. હવે pb ની વાત કરીએ તો વર્ગમૂળમાં આપણે મિત્રો આ અંતર સૂત્ર જ વાપરીએ છીએ. પાછા તમે અડધાથી વિડીયો ચાલુ કર્યો હોય તો જોઈ લેજો. x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. આના અંતર સૂત્ર છે આપણું. બરાબર. તો એનો ફોલો કરીએ છીએ આપણે. હવે અહીંયા જુઓ આની વાત કરીએ તો હવે તમારો p અને b ની વાત કરવાની. હવે એનું તમારે જોવાનું નથી. તો એ વખતે આ તમારો x1 અને y1 થઈ જશે. તો x2 - x1 એટલે શું થઈ જશે મિત્રો? x - 2 નો વર્ગ પ્લસ 3 0 - 3 નો વર્ગ. ઓકે, કારણ કે y1 તમારો કેટલો છે? 3 છે. બંને બાજુથી વર્ગમૂળ હટી જશે. એટલે તમારી જોડે શું બચ્યું? x - 1 નો વર્ગ, ઓકે, પ્લસ 0 - 5 નો વર્ગ એટલે કે -5 નો વર્ગ. બરાબર. અહીંયા શું થઈ જશે? x - 2 નો વર્ગ અને -3 નો વર્ગ. ચલો તો હવે શું આનું વિસ્તરણ કરીએ તો x² - 2x + 1 અને -5 નો વર્ગ 25. આનું વિસ્તરણ કરીએ તો x² - 4x + 4 + 9. ઓકે, તો પહેલા તો x² નો વિદાય આપી દો. બંને બાજુ પ્લસ છે એટલે. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. -2x છે તો આ 4x ના બાદ લાવો તો પ્લસ થઈ જાય. તો 4x - 2x. ઓકે, અહીંયા 4 ને 9 કેટલા થઈ જશે મિત્રો? 9 ને 4 કેટલા થશે? 13. 9 ને 4 કેટલા થયા? 13. અને આ બાજુ 25 ને 1 26 પ્લસ છે. આ બાજુ જશે તો -26 થઈ ગયા. તો આ -13 આયા. આ કેટલા આયા? 2x આયા. તો x બરાબર -13/2. કેટલા થઈ જશે? -13/2. તો જુઓ તમને આ પી ના યામ મળી ગયા. x બરાબર -13/2 અને y યામ તો ઓલરેડી કેટલો છે? 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. x y નું ઉગમ બિંદુથી અંતર. તો આ તો મિત્રો ઓલરેડી આપણે જોઈ લીધું હતું. આપણે કોના માટે જોયું હતું? a b માટે જોયું હતું. આપણો જવાબ કેટલો આવતો હતો? વર્ગમૂળમાં a² + b² આવતો હતો. અહીંયા આપણે આવશે x² + y². આગળ જોઈએ a b c. તો abc ની પરિમિતિ કેટલી? તો મિત્રો ફરીથી કહું છું, આ ટાઈપનું એક્ઝામ્પલ આવે જો તમને આ 0 દેખાણો, આ બંનેમાં એક 0 દેખાય તો તમારા આલેખનો સહારો લેવાનો.
સૂત્રોની મારામારીમાં પડવાનું નહીં. આ તમને ઇઝીલી જવાબ આપી દેશે. તો જુઓ 1 2, ચલો આ વખત થોડું મોટું લઈએ કારણ કે એક જ આપેલું છે. તો આ 1 અને આ 2, આ 1 અને 2 અહીંયા આવશે. ઓકે, તો જુઓ શું કહે છે બિનાયામ 1 એ 0, તો આ બી થઈ ગયો 1 એ 0. સિનાયામ 0 એ 1, તો આ 0 1 થઈ ગયું. તો હવે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. આ તો ગંભીરના આયામ તો 0 0 આપેલા છે. તો આ આપણો કાટકોણ ત્રિકોણ બન્યો. તો કાટકોણ ત્રિકોણમાં આ 1 છે, આ 1 છે. તો આપણી એક સેકન્ડ. ઓકે, એ બી સી. તો બીસી કર્ણ શોધવો પડશે. તો બીસી નો વર્ગ બરાબર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ થાય. તો 1 નો વર્ગ 1 વત્તા 1, તો કેટલો થઈ ગયો 2. ઓકે, તો બીસી બરાબર તમને કેટલા મળે? બીસી બરાબર વર્ગમૂળમાં 2 મળે. ઓકે, તમારે એબીસી ની પરિમિતિ શોધવાની છે. તો એબીસી ની પરિમિતિ શોધવી હોય તો આ તમને વર્ગમૂળમાં 2 મળ્યું. ઓકે, તો 1 વત્તા 1 વત્તા વર્ગમૂળમાં 2, 1 વત્તા 1 વત્તા વર્ગમૂળમાં 2, તો કેટલા થઈ ગયા 2 વત્તા વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ કેટલો થઈ જશે 2 પ્લસ વર્ગમૂળમાં 2. જો મિત્રો આ જ વસ્તુ તમે સૂત્ર મૂકીને ગણવા જશો ને તમારે બહુ ટાઈમ કન્ઝ્યુમ કરશે. ઓકે, તો આપણે જ્યારે પણ આ રીતનું ફોર્મેટ આપેલું હોય મેં તમને કીધું ગોલ્ડન રૂલ તરીકે યાદ રાખો, સીધું આલેખ દોરીને જ ગણી કાઢવાનું. ઓકે, બિંદુ પી નામ આપી દઈએ. પી એ બિંદુ એ x ભાગ્યા 2 y પ્લસ 1 ભાગ્યા 2 અને x પ્લસ 1 અને y માઇનસ 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ કીધું છે તો આપણે એમ લઈએ. ઓકે, ચલો વાંધો નહીં. મધ્ય બિંદુના યામ શું થતું હતું? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. જો સીધા મૂલ્યો હતું તો મને ડાયરેક્ટ ગણતરી કરીને બતાવો, પણ અહીંયા સીધા આપેલા નથી. હવે જો આ તમારો શું છે મિત્રો x1, આ તમારો શું છે y1, આ તમારો x2 અને આ તમારો y2. આની ગણતરી આપણે મોટી મગજમાં કરી શકીએ નહીં, તો પછી આપણે આનો સહારો લેવો પડશે. બરાબર, ચલો મધ્યબિંદુના યામ આપી દીધા છે 5 ભાગ્યા 5 માઇનસ 2. ઓકે, ચલો x1 કેટલો આપેલું છે તમને મિત્રો? તો x ભાગ્યા 2 પ્લસ y1 કેટલો આપેલો છે? y પ્લસ 1 ભાગ્યા 2. ઓકે, અને ભાગાકારમાં આપણા 2 તો આવશે જ. ઓકે, અહીંયા જુઓ તો સોરી y1 નથી લેવાનો, x2 લેવાનો છે. માફ કરજો મિત્રો. આપણે x1 લીધો, હવે x2 લેવાનો છે. તો એ કેટલો છે? x પ્લસ 1 છે. ઓકે, હવે જુઓ મિત્રો અહીંયા જોઈએ તો આ બાજુ y1 પ્લસ 1 ભાગ્યા 2 છે. ઓકે, અને અહીંયા કેટલો છે? y માઇનસ 3. તો પ્લસ મેં તમને કીધું હતું કે એક પદની જગ્યાએ 2 પદ મૂકો તો કોન્સ્ટન્ટ મૂકવાના, ભલે થોડી ગણતરીમાં ટાઈમ લાગે. y માઇનસ 3 પૂરું. અને આના ભાગાકારમાં કેટલા છે? 2 છે. ચલો તો પેલા ઉપરનો લસા લઈ લઈએ. તો આ 2 ને અહીંયા બંને જોડે ગુણવા પડશે. x જોડે 1 જોડે તો શું થશે? x વત્તા 2x વત્તા 1. આ આખાનો અંશનો છેદ થઈ ગયો તો અંશનો છેદ છેદમાં આવી જશે. બીજા 2 તો ઓલરેડી હતા, તો અહીંયા 2 થઈ ગયા. બરાબર, આનું કરીએ તો 2y અને 2 તરી 6. તો y પ્લસ 1 પ્લસ 2y અને માઇનસ 6. આના ભાગાકારમાં 2 આયા, ઉપરના અંશના છેદમાં 2 આયા, તો અંશનો છેદ છેદમાં આવતી 2 નીચે રહે તો ગુણ્યા 2. અને અહીંયા 5 માઇનસ 2. બસ, હવે તમે શું કરો? છૂટાછેડા આપી દો. બરાબર, તો એમાં શું ધ્યાન રાખવાનું છે તમારે? આના જોડે સરખાવવાનું છે. બરાબર, તો સરખાઈ દઈએ. 5 બરાબર, ચલો આનું ગણતરી કરી દઈએ. તો x નો 2x કેટલા થઈ ગયા? 3x વત્તા 1. 3x વત્તા 1 ભાગ્યા કેટલા થઈ ગયા? 4. ઓકે, બરાબર. જો મિત્રો અહીંયા 2 આવશે ને, કારણ કે પ્લસ આ લીધો છે તો 2x અને 2 એકા 2. બરાબર, તો અહીંયા 2 આવશે. તો આ 4 અહીંયા ગુણી ગયા તો 20 બરાબર 3x પ્લસ 2. આ 2 આ બાજુ જશે માઇનસ, તો 18 બરાબર 3x. તો તમને x બરાબર 18 ભાગ્યા 3 મળશે. એટલે કેટલો મળ્યો? 6 મળ્યો તમને. કેટલો મળ્યો? 6. બરાબર, આવું વાત આવી y ની. બરાબર, તો ચલો એના માટે હું પેનનો કલર ચેન્જ કરી લો. તો તમે -2 ના આની જોડી સરખાવશો તો શું થશે? y વત્તા 2y એટલે કેટલા y થઈ ગયા? 3y. અને 1 માંથી 6 જોઈએ તો -5. ભાગાકારમાં 4 તો હતા જ, બરાબર -2. ઓકે, તો 3y બરાબર 3y -5 બરાબર -8.
4 દુ 8 થઈ ગયા, -5 પેલ બાજુ ગયા તો પ્લસ થઈ જશે મિત્રો. તો 3y બરાબર -8 પ્લસ 5. તો 3y બરાબર તમને કેટલા મળ્યા? -3. તો y બરાબર કેટલા મળશે? -1. ઓકે, x બરાબર કેટલા મળ્યા? 6. તો તમારે શું કરવાનું છે? x પ્લસ y. તો શું કરશો? 6 પ્લસ -1. તો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 1 જાય તો તમારો જવાબ કેટલો આવશે? 5. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 5. ઓકે, ચલો આગળ વધીએ. ચલો આગળ વધીએ. બિંદુઓ a cos થીટા અને b sin થીટા 0 અને 0 a sin થીટા માઇનસ b cos થીટા વચ્ચેનું અંતર. તો મિત્રો થોડા જો વિડીયો જોતા હોય તો પાણી પી લેજો, થોડા ફ્રેશ થઈ જજો, બરાબર. કારણ કે આ દાખલો તમારો બહુ નહીં પણ સામાન્ય લખાણ લાવવું છે, બાકી કોન્સેપ્ટ સિમ્પલ જ છે, બરાબર. ઓકે, તો ચલો અહીંયા જોઈએ. હવે આપણો આ આખો આપેલો છે x1, આ આપેલો છે y1, આ આપેલો છે x2, આ આપેલો છે y2. ઓકે, તો બંને વચ્ચેનું અંતર આ બિંદુનું a લઈ લઈએ, આ બિંદુનું b લઈ લઈએ. ક્લિયર? ચલો તો હવે હું ગણતરી ચાલુ કરું. ab બરાબર આપણું સૂત્ર શું કહે છે મિત્રો? x2 માઇનસ, ચલો આ વખત લાંબુ છે એટલે વર્ગમૂળ નહીં કરું, બંને બાજુ વર્ક કરીને ચાલીએ આપણે, બરાબર. બંને બાજુ વર્ક કરીને ચાલીએ છીએ. એટલે હું અહીંયા લખી શકું કે ab નો સ્ક્વેર બરાબર કોનું? હવે આ બાજુ વર્ગમૂળ લગાવવાની જરૂર નથી, જે સૂત્ર છે ખાલી x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. તો x2 0 માઇનસ x1 એટલે કે a cos થીટા પ્લસ b sin થીટા કોન્સ પૂરો એનો વર્ગ. ઓકે, આ x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 કેટલો આપેલો છે? a sin થીટા માઇનસ b cos થીટા નો માઇનસ x2 આવ્યો માઇનસ x સોરી y2 આવ્યો માઇનસ y1 0 નો કોન્સ બાર વર્ગ. ઓકે, ચલો અહીંયા લખીએ ab સ્ક્વેર બરાબર. ઓકે, આવું જુઓ મિત્રો, અહીંયા ભલે આ માઇનસ છે, આનો આખો એક જ પદ સમજો તમે, તો -3 નો વર્ગ કરતા હોય તમે, -3 નો કોન્સ બાર વર્ગ હોય તો તમે શું 3 નો વર્ગ એટલે આ રીતે લખી શકાય, બરાબર. કારણ કે 3 નો વર્ગ 9 થવાનો છે, -3 નો વર્ગ કેટલો થવાનો છે? 9. તો હું આને આ રીતે લખી શકું, a cos થીટા પ્લસ b sin થીટા આનો વર્ગ થઈ ગયો. આ આખું એક પદ હતું એટલા માટે, બરાબર. એનો વર્ગ બાર વર્ગ હતો, પણ આ માઇનસ નો આખા પદનો માઇનસ નો વર્ગ પ્લસ થાય તો આ પ્લસના સ્વરૂપમાં લખી દીધો. પ્લસ આ તો પ્લસ જ છે એટલે એઝ ઇટ ઇઝ આટલું જ બચશે, એમાંથી 0 જશે એટલે આ જ બચવાનું, તો એનો જ વર્ગ થશે. તો એ શું થશે? a sin થીટા માઇનસ b cos થીટાનો વર્ગ. ચલો હવે વિસ્તરણ તરફ આગળ વધીએ. તો આનું વિસ્તરણ કરું છું મિત્રો, તો a સ્ક્વેર એટલે શું થશે? a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પહેલા પદનો વર્ગ પ્લસ 2a એટલે કે a cos થીટા, b એટલે કે b sin થીટા, 2ab થઈ ગયું મિત્રો આપણું. યાદ રાખો, ફરીથી અહીંયા એવું લાગે તો લખી દઉં a પ્લસ b નો કોન્સ બાર વર્ગ. તો શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર. આ રીતે આનું વિસ્તરણ કરીએ છીએ આપણે. હવે b નો સ્ક્વેર કરવાનો આવે એટલે કે b સ્ક્વેર, અને ડાયરેક્ટ સ્ક્વેર જ કરી દઉં છું, sin સ્ક્વેર થીટા. તો આ તો કયા પદનું થયું? આ યલો કલરની અંડરલાઈન કર્યું એ પદનું વિસ્તરણ થઈ ગયું. હવે ગ્રીન કલરથી આનું કરીએ તો કન્ફ્યુઝનનું લેવલ થોડું ઓછું રહે. પ્લસ મૂકી દીધું. હવે આનો શું થશે? એ પહેલા પદનું વિસ્તરણ એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા માઇનસ 2a sin થીટા b cos થીટા, બરાબર. અલગ અલગ કોન્સમાં કરીએ આ રીતે. ઓકે, તો 2ab થઈ ગયું પ્લસ b સ્ક્વેર એટલે કે અહીંયા b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ઓકે, ચલો હવે આપણે આ પતી ગયું મિત્રો. હવે તમારે કરવાનું છે શું? તો તમે જુઓ, લાંબી ગણતરીમાં હશો ને આની, તો 2ab sin થીટા ગુણ્યા cos થીટા. અહીંયા જુઓ 2ab sin થીટા ગુણ્યા cos થીટા. મતલબ જે હું બ્લુ લાઈનથી અંડરલાઈન કરું છું એનું તમારું ગુણાકારનું ફાઇનલ સ્વરૂપ આવશે એટલે એ બંને સરખા થશે. સરખા છે વત્તા વિરોધી છે, આ એક પ્લસ અને બીજું માઇનસ, એટલે આ બંને શું થવાના? ઉડી જવાના. હવે તમારી જોડે રહ્યું છું a cos સ્ક્વેર થીટા, b સ્ક્વેર sin સ્ક્વેર થીટા, a સ્ક્વેર sin સ્ક્વેર થીટા અને b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો આપણે a સ્ક્વેર વાળો પદ જોડે લખી દઈએ, બરાબર. તો ચલો હું a સ્ક્વેર વાળો પદ જોડે લખું છું. તો a સ્ક્વેર cos sin સ્ક્વેર થીટા
એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ચલો મેં આ પદ લખ્યું પ્લસ છે, તો એની જોડે બીજું એ પદ લખી દઉં એ સ્ક્વેર વાળું, તો એ પણ પ્લસ છે, તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, આગળ જો બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા લખું છું, એ પણ પ્લસ છે, તો આગળ પ્લસ રાખ્યું. અને છેલ્લું બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, તો એ પણ પ્લસ છે. તો ચલો બધાનો હિસાબ મળી ગયો આપણને. ઓકે, આમાંથી એ સ્ક્વેર સામાન્ય કાઢી લઉં તો શું રહે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, અને આમાંથી બી સામાન્ય કાઢી લઉં તો શું રહે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, હવે જો મિત્રો આપણે ત્રિકોણમિતિ આગળ ભણ્યા છે, તો એનો ફાયદો 100% આ આપણને થશે, કન્ફ્યુઝન નહીં થાય. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ 1 થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી થાય? 1. તો એ સ્ક્વેર ગુણ્યા 1 પ્લસ બી સ્ક્વેર ગુણ્યા એ કેટલા થઈ ગયા? 1. હવે આ બધા મૂલ્યો તમને કોના મળે છે? એ બી સ્ક્વેર ના મળે છે, બરાબર. તો એ બી સ્ક્વેર બરાબર હું કેટલા લખી શકું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, કારણ કે એક જોડે ગુણાશે એટલે એનું જ રહેશે. હવે જો મારે એ બી પરથી વર્ગ હટાવું તો બીજી બાજુ વર્ગમૂળ લાગે, તો શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણો જવાબ થશે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. મારું માનો તો હાલ પૂરતો આ તમે આ ટાઈપની રકમ છે તો ધ્યાનમાં રાખીને મેમરાઇઝ કરી લેજો. અધરવાઇઝ ગણતરીના સ્ટેપ તમે જોઈ લો, બરાબર. જો પૂછાય આ જ રકમ પૂછાય તો સીધો જવાબ આ તરફ જતા રહેજો તમે. ઓકે, કારણ કે જો તમે ગણવા માટે બેસો તો તમારે બહુ ટાઈમ કન્ઝ્યુમ કરશે આ એક્ઝામ્પલ. ચલો આગળ વધીએ. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ 2a-1, બી ak0, સી xa3 અને ડી aky હોય તો xy શોધો. તો જો મિત્રો અહીંયા મેં તમને યાદ કરો, શરૂઆતમાં સમાંતર બાજુ ચતુષ્કોણની માહિતી આપી હતી. તો એ કેમ આપી હતી? અહીંયા હવે એની જરૂર પડશે. હવે યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો જુઓ, હું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. એ બી સી ડી બંને એકબીજાને શું કરે છે? દુભાગે છે. અહીંયા સરખા ભાગ કરે છે. તો તમે કહી શકો કે ભાઈ આ એમ બિંદુ છે. કયું બિંદુ છે? એમ. તો આ એમ એ ડીબી નું એ મધ્ય બિંદુ થાય, કારણ કે દુભાગે છે એટલા માટે. ઓકે, એમ એ ડીબી નું એ મધ્ય બિંદુ થશે. દુભાગે છે એટલે એ એસી એ દુભાગે છે, તો એસી નું એ મધ્ય બિંદુ કયું થશે? એમ. એટલે તમારે અહીંયા શું લખવાનું મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એસી નું મધ્ય બિંદુ બરાબર કોનું મધ્ય બિંદુ? બીડી નું મધ્ય બિંદુ. આ બંને શું છે? વિકર્ણ. ઓકે, તો તમારે પહેલા વાત કોની કરવાની? એસી ની. પછી કોની કરવાની? બીડી ની. ઓકે, ચલો એસી નું મધ્ય બિંદુ હોતું હોય તો આ મારો x1 y1, આ મારો x2 અને આ મારો y2, બરાબર. તો ચલો એસી નું મધ્ય બિંદુ એટલે શું મળશે? x1 + x2 / 2 એટલે -2 + x / 2. ઓકે, પછી y1 + y2 / 2 તો y1 -1 + 3 / 2. ચલો આનો ક્રિયાક્રમ થઈ ગયો. હવે હું પેનનો કલર ચેન્જ કરું. હવે વાત કરીએ છીએ બીડી, બરાબર. બીડી શોધવાનું. તો બીડી માટે આ તમારો x1 y1 થઈ ગયો અને આ તમારો શું થઈ ગયો? x2 y2. ઓકે, તો ચલો x1 + x2, તો x1 કેટલો છે? 1 અને x2 પણ કેટલો છે? 1/2. ઓકે, ચલો y1 + y2 કેટલું છે મિત્રો? તો y1 તમારો કેટલો છે? 0 અને y2 કેટલો છે? y. તો 0 + y/2. બંનેના મધ્ય બિંદુ એક જ મળવાનું, એમ જ મળવાનું. તો એ આ એમનું મૂલ્ય બતાવે છે, આપણે એમનું મૂલ્ય બતાવે છે, આપણે એમનું મૂલ્ય બનાવે છે. ચલો હવે ગણતરી ચાલુ કરીએ. તો ગણતરી ચાલુ કરવામાં ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા જેટલી થતી હોય એટલી ગણતરી કરી દેવાની. તો -2 + x ભાગ્યા 2, -1 + 3 એટલે -2 આયા. -2/2 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? -1. ઓકે, અહીંયા જુઓ 2 1 + 1 2, 2/2 એટલે એ કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. અને અહીંયા કેટલા? 0 + y એટલે તો y/2. હવે તમારે શું કરવાનું છે મિત્રો? સરખામણી કરવાની. શું કરવાનું છે? સરખામણી. આ બંનેની સરખામણી કરો તો શું થશે? -2 + x ભાગ્યા 2 બરાબર 1. ઓકે, તો ચલો અહીંયા -2 ઉપર જતા રહેશે, તો 2 × 2 થઈ ગયા. -2 + x, તો x બરાબર આ -2 આ બાજુ આવશે એટલે પ્લસ, તો 2 + 2 કેટલા થઈ ગયા? 4. ઓકે, હવે બીજાની સરખામણી કરો, આ બંનેની સરખામણી કરો તો શું થશે? y/2 બરાબર -1. તો y બરાબર કેટલા મળે? -2. તો તમારો જવાબ શું આવશે મિત્રો? અહીંયા લિટલ બીટ કન્ફ્યુઝન થાય છે ઓપ્શન સાથે જોતા, જોઈ લો એક જ સેકન્ડ.
ઓકે મિત્રો, અહીંયા મારી ભૂલ થઈ છે. આ સરવાળામાં જો -1 + 3 કરશું તો અહીંયા કેટલા આવશે? +2 આવશે. કેટલા આવશે? +2. એટલે +2 ભાગ્યા 2 કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે? +1 આવશે. એટલે અહીંયા મારે +1 સાથે સરખાવવાનું થશે. એટલે 2 × 1 કેટલા થઈ જશે? +2. એટલે આપણો જવાબ થઈ જશે 4A2. કેટલો જવાબ થશે? 4A2. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન A, 4A2. ચલો આગળ વધીએ. x + y, y + z અને x - y અને z - y હોય તો ab ની કિંમત શોધો. તો ફરીથી મિત્રો, આ તમારું x1, આ તમારો y1, આ તમારો x2, આ તમારો y2. બરાબર. તો ચલો ab બરાબર શું થશે સૂત્ર? x2 બરાબર x2 નો વર્ગ માઇનસ x1 નો વર્ગ. બરાબર. સોરી, એક જ મિનિટ માફ કરજો. ઓકે, ab સ્ક્વેર બરાબર સ્ક્વેર લઈને ચાલીએ એટલે લાંબુ વર્ગમૂળ ના કરવું પડે. આપણું સૂત્ર શું કહે છે મિત્રો? x1 x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, ચાલો તો x2 કેટલો આપેલો છે આપણને? x2 આપેલો છે x માઇનસ y આપેલો છે, x માઇનસ y. ઓકે, x1 કેટલો આપેલો છે? x પ્લસ y. ઓકે, ચલો આનું કામ પૂરું. આનું શું કરી દેવાનું છે? વર્ગ. પ્લસ y2 કેટલો આપેલો છે આપણને? z માઇનસ y અને પ્લસ હવે સોરી માઇનસ આવશે y2 માઇનસ y1 અને y1 કેટલો આપેલો છે? y પ્લસ z. ઓકે, અને આનો એક કોન્સ બાર શું કરી દેવાનું છે? વર્ગ. ab નો વર્ગ બરાબર. ઓકે, ચલો તો હવે આગળ વધીએ આપણે. તો ab સ્ક્વેર બરાબર અહીંયા x પ્લસ છે, અહીંયા કોન્સ છોડી દઈએ. ચલો હેડો, x માઇનસ y માઇનસ x માઇનસ y થઈ જશે. માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ નો વર્ગ પ્લસ અહીંયા z માઇનસ y અને માઇનસ પ્લસ માઇનસ z બરાબર સ્ક્વેર. તો પ્લસ x માઇનસ x નીકળી ગયા. બરાબર. પ્લસ z માઇનસ z નીકળી ગયા. તો ab સ્ક્વેર બરાબર તમારી જોડે શું રહ્યું? -2y નો વર્ગ. ઓકે, અને પ્લસ અહીંયા તમારી જોડે શું રહ્યું? -2y નો વર્ગ. ઓકે, તો જુઓ હવે તમે અહીંયા કરશો તો ab સ્ક્વેર બરાબર તમારી જોડે કેટલા થઈ ગયા? -2 નો વર્ગ 4y સ્ક્વેર, -2 નો વર્ગ 4y સ્ક્વેર. તો ab સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 8y સ્ક્વેર થઈ ગયા. બરાબર. તો જો તમે હવે ab લેવા જશો તો 8 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2 વર્ગમૂળમાં 2 અને y ના વર્ગનું y. તો 2 વર્ગમૂળમાં 2y. ઓપ્શન બી આપણો જવાબ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો જો પેલા એક વર્તુળ દોરી દઈએ આપણે. બરાબર. અંત્ય બિંદુઓ દોરી દઈએ a અને b. વ્યાસના અંત્ય બિંદુ આપેલા છે. બરાબર, 1 2 અને -1 થી 2. હવે મિત્રો આપણને ખબર છે કે ab શોધીશું અંતર સૂત્રથી તો વ્યાસનું માપ મળી જશે. હવે વ્યાસને અડધું કરીએ તો આપણને શું મળી જશે? ત્રિજ્યા. તો ચલો શોધી નાખીએ હવે આપણે. તો x1 y1 આ તમારો x1 y1 આ તમારો x2 અને y2. તો જુઓ ab બરાબર ચલો વર્ગ જ કરીને ચાલીશું આપણે. તો x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, ચલો તમારો x2 કેટલો છે? -1 -1 નો વર્ગ પ્લસ y2 કેટલો છે? 2 -2 નો વર્ગ. ઓકે, સોરી -2 છે ને, y2 -2 છે, -1 -2. ઓકે, અને 1 અને 2. તો અહીંયા -2 આવશે, -2 નો વર્ગ. ઓકે, તો આ તો -2 થઈ ગયા. -2 નો વર્ગ, આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 અને 2 કેટલા થઈ ગયા? 4 નો વર્ગ. બરાબર. તો અહીંયા 2 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 4 અને 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. બરાબર. તો આ કેટલા થઈ ગયા? વર્ગમૂળમાં 20. મતલબ ab સ્ક્વેર બરાબર 20 મળ્યા. તો ab બરાબર કેટલા થઈ જશે? વર્ગમૂળમાં 20. હવે ab બરાબર વર્ગમૂળમાં 20 હોય તો એને લખવું હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા એક અંદરથી અલગ કરો તો 4 × 5 = 20 થાય. 4 નું વર્ગમૂળ 2 ને કરશે, 5 એમના એમ રહેશે. તો જવાબ કેટલો આવશે? 2 વર્ગમૂળમાં 5. આ તો શું મળ્યું? ab વ્યાસ મળ્યો. હવે આપણે ઉતાવળમાં હરખ પદુડાથી એના ટીક કરી દઈશું, પણ ના મિત્રો, આ તો વ્યાસ મળે છે. તો વ્યાસનું ભાગ્યા 2 કરીએ એટલે ત્રિજ્યા મળે. તો 2 વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 કરવા પડશે એટલે ત્રિજ્યા કેટલી મળશે? વર્ગમૂળમાં 5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી,
વર્ગમૂળમાં 5. આગળ વધીએ. ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે. PQR 15, તો PQR ની પરિત્રિજ્યા કેટલી થાય? ઓકે, અહીંયા તમારી જોડે પરિત્રિજ્યા માંગી છે મિત્રો. તો પરિત્રિજ્યા યાદ કરો. તો મિત્રો મેં તમને કીધું હતું કે ભાઈ કાટકોણ ત્રિકોણની પરિત્રિજ્યા શોધવાની થાય તો કર્ણનો અડધો કરી દેવાનો. શું કરી દેવાનું? કર્ણનો અડધો. હવે Q કાટખૂણો છે તમારો, તો P, Q અને R. હવે 8 અને 15, બરાબર. તો 8 અને 15, તો આપણને ખ્યાલ હોય કે 8, 15 અને 17 ની ત્રિપુટી છે, બરાબર. 8, 15 અને 17, કારણ કે 8 નો વર્ગ 64 થાય, 15 નો 225 થાય, બધાનો સરવાળો કરશો તો 289 થશે, બરાબર. તો 17 નો વર્ગ 289 થાય, એટલે અહીંયા 17 આવશે. હવે તમારે શું કરવાના? મેં તમને કીધું હતું કે કાટકોણ ત્રિકોણની પરિત્રિજ્યા કેટલી થશે? કર્ણ ભાગ્યા 2. કેટલી થશે? કર્ણ ભાગ્યા 2. તો 17 ભાગ્યા 2 એટલે કેટલી થઈ જશે? 8.5, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવી જશે 8.5, ઓપ્શન સી. આગળ વધીએ. બિંદુ C - AQ2 રેખાખંડ AB નું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. A ના યામ આપી દીધા છે, B ના યામ શોધો. ઓકે, તો ચલો, તમારા વિભાજન બિંદુના યામ તમને આપી દીધા છે. C એ A અને B નું વિભાજન કરે છે, એટલે C એ વિભાજન બિંદુ થયું, બરાબર. બીજું તમને M1 અને M2 આપી દીધો છે, બરાબર. તમને X1 અને Y1 આપી દીધો છે. શોધવાનું શું કીધું છે? X2 અને Y2. X2 Y2 એ લો તો ચાલો, અને X અને Y લો તો એ ચાલો, પણ પેલા સૂત્રમાં તો તમારે X2 Y2 મૂકવાનું છે, તમે એને X2 Y2 ગણીને જ ચાલો, બરાબર. તો ચલો, વિભાજન બિંદુના યામ સૂત્ર કયું છે? M1 X2 પ્લસ M2 X1 ભાગ્યા M1 પ્લસ M2, પછી M1 Y2 પ્લસ M2 Y1 ભાગ્યા M1 પ્લસ M2. ઓકે, ચલો, અહીંયા તમને વિભાજન બિંદુના યામ તો આપી દીધા છે. કેટલા આપ્યા છે? -1A2. ઓકે, આ વિભાજન, કારણ કે C એ AB નું વિભાજન કરે છે, એટલે વિભાજન બિંદુ આ થવાનું તમારું વિભાજન બિંદુ, બરાબર. ઓકે, તો એ લખી દીધા. ચલો, હવે M1 ની કિંમત લખો 3, બરાબર. X2 ની કિંમત લખો તો શોધવાની છે, એટલે X2 જ લખીશું, વત્તા 4 કોની કિંમત આવી? M2 ની કિંમત આવી. ઓકે, અને Y1, તો Y1 ની કિંમત, X1 ની કિંમત કેટલી આવી? 2 આવી, ભાગ્યા 3 વત્તા 4, M1 પ્લસ M2. ચલો, અહીંયા લખીએ. તો પહેલા તો M2 ની કિંમત 3 લખી દો, પછી Y2 ની કિંમત Y2 લેવાની છે આપણે. ઓકે, પછી 4 લખી દો M1 ની કિંમત, અને Y1 ની કિંમત આપણને આપી દીધી છે 5, ભાગ્યા 3 પ્લસ 4. ઓકે, આવું મિત્રો કરવાનું છે શું? આપણે એકબીજા જોડે સરખાવવાના છે. તો પહેલા હું આની સાથે સરખાઈશ. તો જો આનું અંદર વિસ્તરણ કરી દઉં છું, તો શું થઈ જશે? 3x2 પ્લસ 4 દુ 8 અને ભાગ્યા 7 બરાબર -1. તો 3x2 બરાબર, હવે જુઓ, આ 7 ઉપર આવશે તો -7, અને આ 8 આ બાજુ આવે તો -8 થઈ જશે. તો x2 બરાબર -15, માઇનસ પ્લસ 7 ને 8 15, માઇનસ મોટી નિશાની -15 ભાગ્યા 3. તો x2 બરાબર તમને કેટલા મળ્યા? 5 તારી 15, એટલે -5 મળી ગયા, બરાબર. આ તમને x2 મળી ગયું. સેમ હવે તમારે એ રીતે શું શોધવાનું છે? y2 શોધવાનું છે, બરાબર. તો તમે આની જોડે સરખાવો આવે તો શું થશે મિત્રો? તો જુઓ, 3y2 થઈ જશે, 4 પંચા 20 થશે, ભાગ્યા 7 થશે, બરાબર કેટલા થશે? 2. ઓકે, તો 7 દુ 14, બરાબર. આ 20 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, તો 3y2. તો 14 માંથી 20 જશે તો કેટલા બચશે? y2 બરાબર -6 બચશે, -6 ભાગ્યા 3. તો y2 બરાબર જવાબ કેટલો આવશે? -2. તો આપણો જવાબ થઈ જશે -5 એ -2. તો આ જવાબ છે આપણો ઓપ્શન બી, -5 એ -2. ચલો આગળ વધીએ. x અક્ષ પર આવેલા 3 ક્રમિક બિંદુઓ A, B, C ના x યામ સમાંતર શ્રેણીમાં છે. તો મેં તમને વાત કરી હતી મિત્રો કે જ્યારે તમે મધ્ય બિંદુ શોધતા હોય ત્યારે ભાગ બિંદુ શોધતા હોય ત્યારે તમને સમાંતર શ્રેણી જ મળશે, બરાબર. ઓકે, તો જુઓ, અહીંયા તમને શું કીધું છે?
ક્રમિક સમાંતર શ્રેણીમાં છે. તો તમે ખાલી ધારી લો કે પહેલું 1 છે અને આ રે 6 છે. ઓકે, તો પછી બીજું એવું છે સમાંતર શ્રેણી બનાવો તો 3 બનાવો અને આમાં 2 ની ગેપ રાખી તો આમાં 2 ની રાખો, બધા રાખશો તો પણ વાંધો નહીં. ચલો આમાં 9 3 ની ગેપ રાખો, આમાં કેટલી ગેપ રાખો 3, તો અહીંયા કેટલા આવશે 9. બરાબર, અહીંયા 2 ની ગેપ રાખી દીધો 5 આવશે અને અહીંયા 3 ની ગેપ રાખી દીધો તો અહીંયા કેટલા આવશે 12 આવશે. બરાબર, ક્લિયર થઈ ગયું. હવે જુઓ તમે તો એબીસી એક્સ એમ સમાંતર શ્રેણીમાં છે. અહીંયા તો ખાલી એક્સ એમ ની જ વાત કરી છે, વાય એમ એ સમાંતર શ્રેણીમાં આપણે લઈને જોઈ લીધું એટલે તમને ક્લિયર થઈ જાય. તો જુઓ સમાંતર શ્રેણીમાં હોય તો 1 + 5 કેટલા થયા 6/2, એટલે કે આ બી ના યામ છે, આ એ ના યામ છે અને આ સી. તો મધ્યબિંદુ પ્રમાણે બરોબર છે. 6 અને 12 18 ના અડધા કેટલા થાય 9, તો એ પણ મધ્યબિંદુ પ્રમાણ બરોબર છે. તો અહીંયા તમે શું લઈ શકો કે બી એ એસી નું મધ્યબિંદુ છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. એ 4 6 બી 2 2 જોડતા એ બી ના 4 સમાન ભાગ કરવામાં આવે તો પીક્યુઆર ના યામ. તો મિત્રો અહીંયા ખાલી તમારા જોડે પી ના યામ માંગ્યા છે. તો આના માટે મેં તમને એક સરસ મજાની શરૂઆતમાં જ વાત કરી હતી. ચલો 4 6 અને 2 2. હવે આના 4 ભાગ કરતા બિંદુઓના યામ કયા કયા છે તો એની ચર્ચા કરી લઈએ. કયા કયા છે? પી છે, ક્યુ છે અને આર છે. તમારે 3 ફટકા મારો પર 4 ભાગ કરવા હોય તો, એટલે તમે 3 ફટકા મારી દીધા. બરાબર, પી ક્યુ આર ના નામે. હવે સરખા ભાગ કરવાના છે, સમાન ભાગ કર્યા છે. તો સમજો કે આ એ 2 ભાગ, ક્યુ ની આગળ 2 ભાગ છે, ક્યુ ની પાછળ 2 ભાગ છે, એટલે ક્યુ મધ્યબિંદુ થવાનું. તો મધ્યબિંદુના પ્રમેયથી મધ્યબિંદુના સૂત્ર વાપરો તો 4 ને 2 6, 6 ના અડધા કેટલા થઈ જશે 3. હવે y ની વાત કરીએ તો 6 અને 2 8 થયા, 8 ના અડધા કેટલા થાય 4. ચલો આપણને મળી ગયા. ઓકે, હવે વાત આપણને ફક્ત પી ના યામ માંગ્યા છે. આર ના શોધવા હોય તો એ જ રીતે શોધવાના. આવ જુઓ, આર ની આગળ એક ભાગ છે અને આર ની પાછળ એક ભાગ છે, એટલે આર એ ક્યુબી નું મધ્યબિંદુ થયું. તો 3 ને 2 કેટલા થઈ ગયા 5, તો 5 ના અડધા 5/2 આર ના યામ મળ્યા. 4 ને 2 કેટલા થઈ ગયા 6, તો 6 ના અડધા 3, તો આ તમને કોના યામ મળ્યા આર ના. તમારે પી ના શોધવા છે તો 4 + 3 કેટલા થઈ ગયા 7/2. ઓકે, અને 6 અને 4 કેટલા થઈ ગયા 10, તો 10 ના અડધા કેટલા થાય 5. હવે 7/2 એટલે કે 3.5 લખીએ અને આ 5 લખીએ. બરાબર, તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી. જો તમને આર ના યામ માંગ્યા હોત તો 5/2 3 આવત અને ક્યુ ના માંગ્યા હોત તો 3 એ 4 આવતા. ઓકે, તો 4 ભાગ કરતાનું આ પ્લસ પોઈન્ટ છે, તમારા મધ્યબિંદુથી કામ થઈ જાય, તમારે ગુણોત્તર લેવાની જરૂર પડશે નહીં. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે, જી તેનું મધ્ય કેન્દ્ર છે. જી અને એડી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો યાદ કરો મિત્રો, આ જી છે, આ એ છે, આ ડી છે. તો જી એ એડી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:1 માં. પણ જો એમને ટ્વિસ્ટ કરવો છે, એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરવું છે ને એમ પૂછો કે ડી તરફથી, પણ આપણે તો કેવું અમને તો ખબર છે આમાં તો 2:1 જ જવાબ આવે. પણ આ જોવાનું મિત્રો કયા તરફથી કહે છે. જો બાય ચાન્સ ડી તરફથી કીધું હોત ને તો 1:2 જવાબ આવતો. બરાબર, કારણ કે ડી તરફ એક જ ભાગ છે અને એ તરફ 2 ભાગ છે. એટલે અહીંયા આપણે એ તરફથી પૂછ્યું છે એટલે આપણો જવાબ આવશે 2:1. ઓકે, તો ડી તરફથી પૂછતું તો 1:2 આવતો. આગળ વધીએ. A2 -3AB અને 8A3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 2 3 હોય તો A અને B શોધો. તો મિત્રો આ x1, આ y1, આ x1, આ x2 અને આ x3. આ y1, y2 અને y3 તમને મધ્ય કેન્દ્રના યામ આપી દીધા છે 2 3. તો બરાબર સૂત્ર મૂકીએ તો શું થાય? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ઓકે, ચલો આગળ. શાયદ મેં મિત્રો તમને જ્યારે મધ્ય કેન્દ્રનું સૂત્ર લખાયું ને પરિકેન્દ્ર વખતે ખાસ જોઈ લેજો. મેં 2 તો નથી લખી દીધા ને, કારણ કે આ બધામાં 2 લખવાની ટેવ છે, એટલે શાયદ લખાઈ ગયા હોય તો એ જરાક તમે જોઈ લેજો. બરાબર, હવે અહીંયા જુઓ શું કહે છે. તો 2 3 બરાબર, જી ના યામ. x1 કેટલો છે મિત્રો a, x2 કેટલો છે -3 એટલે +-3 બરાબર, અને x3 કેટલો છે 8/3. ઓકે, ચલો y1 કેટલો છે મિત્રો 2, y2 કેટલો છે 2 અને y3 કેટલો છે 3/3. હવે સરખામણીમાં તો તમે કિંગ થઈ ગયા છો. બરાબર, ક્યાં જતું રહ્યું? અરે છૂટાછેડા આપવામાં તો તમને કેવું નહીં પડે. બરાબર, તો આપી દઈએ. તો 2 આના જો સરખાઈએ તો 2 = a
-3 + 8 / 3. ઓકે, પ્લસ માઇનસ માઇનસ થશે, 3 ઉપર જતા રહ્યા તો 6 બરાબર a -3 + 8 એટલે કે +5 વધ્યા, 5 આ બાજુ આવી ગયા તો a બરાબર કેટલું મળે તમને 1 મળશે. a બરાબર કેટલું મળશે 1. હવે આને સરખાવવાનું છે તો 3 બરાબર 5 + b / 3. તો અહીંયા કેટલા થઈ જશે 3 તરી 9 બરાબર 5 + b. 5 આ બાજુ આવી ગયા તો 9 - 5 બરાબર b. તો b બરાબર કેટલા થઈ જશે મિત્રો b બરાબર 4 થઈ જશે. તો આપણો જવાબ આવશે 1 કે 4 ઓપ્શન સી. આગળ વધીએ. એક રેખાખંડની લંબાઈ 10 એકમ છે અને તેના અંત્યબિંદુના યામ 2 - 3 છે અને બીજા અંત્યબિંદુઓનો કોટી 10 હોય તો ભુજ કેટલો થાય? જો મિત્રો આ પ્રશ્ન આપણે કોટી ઉપર ડિપેન્ડ છે. ઘણા લોકોના જેવું પ્રશ્નોત્તરી થાય છે. જૂના મેં તમને કીધું હતું જૂના સિલેબસ પ્રમાણે કહ્યું હતું, છતાંય મેં કરેક્શન કરીને તમને નીચે પિન કોમેન્ટમાં આગલા વિડીયોમાં જણાવી દીધું છે. અને અહીંયા પણ કહી દઉં કોટી એટલે શું? તો જુઓ કોટી એટલે કે એક્સ યામ થાય. કયો યામ થાય? એક્સ યામ. એક્સ યામ અને એક્સ યામ એટલે વાય અક્ષથી લંબ અંતર બરાબર. અને ભુજ બરાબર. ભુજ એટલે કયો થશે? વાય યામ થશે અને એને કહેવાશે એક્સ અક્ષથી લંબ અંતર બરાબર. આટલું મિત્રો તમે નોટ ડાઉન કરી રાખજો ખાસ, એટલે હજુ એ કન્ફ્યુઝન હોય તો તમારું ક્લિયર થઈ જાય બરાબર. ઓકે મિત્રો જુઓ આ જૂના સિલેબસ પ્રમાણે હતું બરાબર. હવે નવા સિલેબસ પ્રમાણે એમાં વર્ડિંગ ચેન્જ ઇન ધ સેન્સ કે સાચું કરેલું છે. જો ભુજ એટલે શું થશે? ભુજ એટલે કે એક્સ યામ લખવાનું. અને કેવી રીતે? તો જુઓ તમે અહીંયા એક્સ યામ લખો છો મિત્રો, આ એક્સ યામ એટલે આડા હાથ એટલે શું થાય તમારું? આડા એટલે કે ભુજ તમે ગણો બરાબર. એટલે કે વાય થી લંબ અંતર કેટલું છે? એટલે તમને આ અંતર મળ્યું ને જે, એટલે આ ભુજ તરીકે કહેવાશે બરાબર. એટલે તમારો એક્સ યામ શું કહેવાશે? ભુજ. અને વાય યામ તમારું શું કહેવાશે? કોટી કહેવાશે. શું કહેવાશે? કોટી. એટલે કોટી એટલે તમારું એક્સ યામથી અંતર બરાબર. કોટી એટલે શું થઈ જશે તમારું? એક્સ યામથી અંતર. ઓકે, તો આ થોડું તમે ક્લિયર કરી લેજો. મેં પહેલાં જૂની બુક પ્રમાણે અને નવી બુક પ્રમાણે બંને રીતે તમને ક્લિયર કરાવી દીધું. તો મિત્રો આ પ્રમાણે પછી આપણે દાખલો ગણવો હોય તો આપણે આને ભુજ લેવું પડશે, કારણ કે તમને ભુજ 10 હોય તો કોટી શોધવાનું થશે, કારણ કે આ જૂના સિલેબસ પ્રમાણે ગોઠવેલું છે એટલા માટે બરાબર. તો હું જરાક ચેન્જ કરી લીધું છે. ઓકે, હવે તમને શું કીધું છે કે રેખાખંડ છે કે જેની લંબાઈ એ બી, જેની લંબાઈ કેટલી છે? 10 એકમ છે. ઓકે, એના યામ આપી દીધા છે તમને 2 - 3. હવે બીના યામ નથી આપેલા પણ બીનું ભુજ આપેલું છે. ભુજ એટલે શું થાય મિત્રો? એક્સ યામ થાય. હવે એક્સ યામ થાય એટલે તમારે શું લખી દેવાનું? 10 અને વાય યામ તમારે શોધવાનું છે. ઓકે, ચલો આનું એકમ 10 આપી દીધું છે. તો એ બી બરાબર 10. ઓકે, તો હવે શું કરો? એ બીનો વર્ગ કરો તો એ બીનો વર્ગ બરાબર આ બાજુ 10નો એ વર્ગ થશે. હવે તમે x2 - x1 y1 - y2 કરો તો x2 તમારું 10 છે અને આ 2નો વર્ગ પ્લસ y2 તમારો y છે -3નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા આ બાજુ? સોરી, અહીંયા આપણે વર્ગ કર્યો છે એટલે વર્ગમૂળ કરવાની જરૂર નથી બરાબર. વર્ગમૂળ ઉડી જશે, વર્ગ કરેલું છે ને એટલા માટે બરાબર. ઓકે, અને અહીંયા 10ના કેટલા થઈ જશે? 100. તો અહીંયા 8નો વર્ગ થઈ જશે. અહીંયા y + 3નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે કે y² પ્લસ કેટલા? 6y + 9 બરાબર કેટલા થઈ જશે? 100. ઓકે, તો હવે તમે જુઓ y² પ્લસ 6y પ્લસ 9, 8નો વર્ગ કેટલો થશે? 64 પ્લસ 64 માઇનસ 100 બરાબર 0. હવે આપણે આગળ ગણતરી કરીએ તો અહીંયા શું જોવાનું છે? જુઓ 64 અને 9 તમારા કેટલા થઈ જશે? 73. 73માંથી 100 જશે એટલે કે 27. તો y² પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. એ ગુણ્યા સી તમને ઋણ મળે છે. ઋણ મળે તો એવા હોય પર તફાવત 6 મળે તો 9 તરી 27. તો y² પ્લસ 9y બરાબર, પછી બીજા પદાકારી વિરોધી નિશાની -3y માઇનસ 27 બરાબર 0. પહેલાંમાંથી y કોમન કાઢશો તો y પ્લસ 3 રહેશે. હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે તો માઇનસ નિશાની કોમન કાઢવી પડશે. બીજા 3 કોમન કાઢી લો તો અહીંયા બધી અંદરની નિશાની બદલાઈ જશે. તો y + 3 y + 9 થઈ જશે. 9 × 3 = 27 એટલે બરાબર 0. તો અહીંયા
9 3 27, આમાંથી 3 કોમન કાઢ્યા એટલે 9 બચ્યા. ઓકે, અહીંયા 9 બચશે ને મિત્રો, કારણ કે વાય કોમન કાઢ્યા એટલે. ઓકે, તો વાય પ્લસ 9 બંનેમાં છે, બરાબર, સોરી, હા, વાય પ્લસ 9 અને અહીંયા છે વાય માઇનસ 3. તો વાય બરાબર તમને -9 મળશે અને અથવા તો વાય બરાબર તમને 3 મળશે. તો 3 અથવા -9, ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. હવે તમારે આ જ યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. ભુજ એટલે તમારે એક્સ યામ લઈ લેવાનું. મેં તમને થોડું આગળ ડિસ્ક્રાઇબ કરવામાં જૂના સિલેબસ પ્રમાણે કર્યું છે એટલે ત્યાં થોડી મિસ્ટેક થઈ છે, પણ અહીંયા તમે ક્લિયર કરી લેજો. અને કોટી એટલે તમારે કયું લેવાનું? વાય યામ લેવાનું. ઓકે, ચલો આગળ વધીએ. દ કારને ભૂમિતિ અને ખાલી જગ્યાના ખ્યાલો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. તો અહીંયા મિત્રો નામમાં થોડું કાર્તે છે, દ કાર્તે, અને આગળ એનું આખું નામ રેન દ કાર્તે છે, બરાબર. રેન દ કાર્તે ભૂમિતિ, બરાબર, અને ભૂમિતિ સાથે બીજગણિતનું જોડ્યું હતું. કોને જોડ્યું હતું? બીજગણિતનું. અને ખ્યાલો વચ્ચે સંબંધિત પ્રસ્થાપિત કરી દીધા. હવે મિત્રો આ ટેક્સ્ટ બુકમાં કંઈક ખૂણામાં નાની જગ્યાએ લખેલું હશે, બરાબર, પણ એમ છતાંય જો આપણને પૂછે તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આમાં જવાબ આવશે બીજગણિત. આગળ વધીએ. જો A0 એ અને B0 એ B હોય તો બિંદુઓ વચ્ચેનું અંતર AB કેટલું થાય? તો મિત્રો આ તો આગળ ઓલરેડી આપણે જોઈ લીધું છે. કેટલું થશે? A² + B², પણ કેવું? વર્ગમૂળમાં. ઓકે, જુઓ અહીંયા શું થશે? બિંદુ વચ્ચેનું અંતર x1 - સોરી મિત્રો, અહીંયા આઈ થિંક યામ લેવામાં ભૂલ થઈ છે. જુઓ તમારો x1 છે, આ x2 છે, આ y1 છે અને આ y2 છે. તો x1 - x2 તો કેટલો આવશે? 0નો વર્ગ પ્લસ y1 - y2 કેટલો આવશે? b - a નો વર્ગ. ઓકે, b - a નો વર્ગ. તો જુઓ તમારે અહીંયા શું થઈ જશે? ab બરાબર, આ તમે x1 - x2 કર્યું, y2 - y1 કર્યું, બરાબર. ઓકે, હવે અહીંયા તમારો જવાબ થઈ જશે 0 અને અહીંયા b - a નો વર્ગ. એટલે અંદર તો કૌંસમાં તો શું રહેશે? b - a નો વર્ગ રહેશે. એટલે તમારો જવાબ શું થઈ જશે? b - a. હવે અહીંયા ઓપ્શનમાં જવાબ નથી આપ્યો, પણ આ માનાંકમાં આપેલું છે. પણ માનાંકની બહાર આવશે તો મિત્રો આ a + b થઈ જશે, અને આ જો માનાંકની બહાર આવશે તો આ શું થઈ જશે? a + b થઈ જશે, બરાબર. આ પ્લસ થઈ જશે ને આ. એટલે મહદન છે આ આન્સર સાચો કહેવાય, પણ શ્યોરિટી ના કહી શકાય. જો ઓપ્શનમાં જ્યાં સુધી b - a આપેલો હોય તો આપણો આન્સર એ જ રહેશે. આ ના હોય તો પછી તમે આ આન્સર જોડે જઈ શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ PQRમાં PQR ને PM મધ્યગા હોય તો PM બરાબર કેટલો થાય? ઓકે, હવે જુઓ આપણને ખબર છે કે ત્રિકોણ PQR PM મધ્યગા છે, બરાબર. ઓકે, તો PM બરાબર કેટલા થાય? તો PM તમે બે રીતે શોધી શકો મિત્રો, બરાબર. તો પહેલાં તો તમે Q અને R નું મધ્યબિંદુ શોધી લો, બરાબર. તો ચલો Qના યામ લખી દઈએ, Pના યામ લખી દઈએ. કેટલા છે? -1 બરાબર. Qના યામ કેટલા છે? 4 0 અને આના યામ છે 3 -5, બરાબર. પહેલી એક રીત છે કે તમે મધ્ય કેન્દ્ર શોધી લો. મધ્ય કેન્દ્ર કર્યા પછી શોધ્યા પછી એમ કહી શકો કે ભાઈ 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે ને એમના યામ XY કરો. આગળ એક એક્ઝામ્પલ ગણે તો આપણે એ રીતે કરી શકો, પણ એ રીત લાંબી થશે એટલે આપણે આ રીત પર જ જવાનું, બરાબર. હવે 4 ને 3 કેટલા થવાના મિત્રો? 7. તો આનો મધ્યબિંદુ કેટલું થઈ જવાનું? 3.5, બરાબર. અને 0 ને -5 તો -2.5, બરાબર. 3.5 અને -2.5. ઓકે, આ થઈ ગયું આનું મધ્યબિંદુ. હવે તમારા આ તમારો x1 થઈ ગયો, આ તમારો y1 થઈ ગયો, આ તમારો x2 થઈ ગયો અને આ તમારો y2 થઈ ગયો, બરાબર. મધ્યબિંદુ લીધા એટલે આવું તમે શું કરશો? તો અંતર સૂત્ર મૂકો. x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ઓકે, આ PM બરાબર. તો જુઓ હવે શું કરશો? વર્ગમૂળમાં x2 કેટલો આપેલો છે આપણને? 3.5. તો 3.5 -1 નો વર્ગ પ્લસ y2 કેટલો આપેલો છે મિત્રો? y2 આપેલો છે આપણને -2.5. તો -2.5 પ્લસ એટલે કે -1 નો વર્ગ, બરાબર. ચલો, તો અહીંયા પ્લસ થઈ જશે એટલે આ 4.5 નો વર્ગ વત્તા આ કેટલા થઈ જશે? -3.5 નો વર્ગ. ઓકે, હવે આને તમારે થોડું આસાન કરવું હોય તમે આ રીતે લખી શકો. 45/10 નો વર્ગ વત્તા -35/10 નો વર્ગ. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે મિત્રો? 45 નો વર્ગ તમારો થઈ જશે 12 25, 12
25 ભાગ્યા 100. આનો વર્ગ થઈ જશે 35નો 35નો આનો 20 25 થશે મિત્રો. 4 5 20 થાય ને, 4 પછી 5 આવ્યું, 4 5 20. 35નો થશે 3 4 12 એટલે 12 25 ભાગ્યા 100. ઓકે, હવે તમે સરવાળો કરો તો શું થશે? 3 2 50 3250 ભાગ્યા કેટલા થઈ જશે? 100. ઓકે, તો હવે તમારે આનું વર્ગમૂળ લેવાનું છે. શું લેવાનું છે? વર્ગમૂળ. તો તમે ઉપરની સંખ્યાને 25 વડે ભાગી શકો છો, નીચેની સંખ્યાને 25 વડે ભાગી શકો છો. બરાબર? ઓકે, તો તમે 25 400 25 400 થઈ જશે. તો ચલો 32 50નો તમે 25 વડે ભાગો તો 25 એકા 25 કેટલા વધશે? 7. 25 3 75, 0 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યા, ભાગ ના ચાલે તો 0 જમા કરી દીધા. તો અહીંયા આપણે જોયું તો આને 25 વડે ભાગ્યું તો કેટલો જવાબ આવ્યો? 130. અને પેલાને 25 વડે ભાગ્યું તો કેટલો જવાબ આવ્યો? 4. હવે 130નું તો વર્ગમૂળ નીકળવાથી રહ્યું, તો એને તમે શું લખશો? વર્ગમૂળમાં 130 અને 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 130 ભાગ્યા 2. આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આનો મતલબ શું થાય મિત્રો? વર્ગમૂળમાં 130 ભાગ્યા 4 કહે છે. જો આવું હોત ને આ રીતે વર્ગમૂળમાં 130 ભાગ્યા 4 તો પછી આ આખો વર્ગમૂળ આપણો જવાબ સાચો થતો જો કૌંસમાં હોત તો. પણ અહીંયા કૌંસમાં નથી એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ. જો બિંદુઓ 4 cos 60 અને 4 sin 30 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ હોય તો હવે મિત્રો અહીંયા તમારે cos 60ની કિંમત મૂકવાની છે અને અહીંયા sin 30ની કિંમત મૂકવાની છે. બરાબર? તો તમને 4 cos 60, તો cos 60ની વેલ્યુ કેટલી થાય મિત્રો? 1/2 અને 0. અને આમાં 0 4 sin 30, તો sin 30ની કેટલી થશે? 1/2. તો આપણે એમ કેટલે 2 2 4 થઈ ગયા એટલે 2 0 અને આ કેટલા થઈ ગયા? 0 એ 2. ઓકે, હવે આપણને બંને યામ મળી ગયા. હવે શું થશે મિત્રો? મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો આ x1 આ x2, તો 2 + 0/2, આ y1 y2 0 + 2/2. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 1 એ 1. હવે આ જોઈને આપણે ગભરાઈ જઈએ, પણ આપણને યાદ હોય કે ત્રિકોણમિતિમાં sin 60ની કિંમત આટલી થાય છે અને sin 30ની કિંમત. એ કોષ્ટક કેવી રીતે યાદ રાખવું એ મેં તમને ત્રિકોણમિતિના લેક્ચરમાં આગળ જણાવ્યું છે. બરાબર? ચલો આગળ વધીએ. જો બિંદુઓ 2 3 કે 8 ને જોડતા રેખાખંડનું x y હોય, મધ્ય બિંદુ x y હોય તો 4x 2y અને 3 5. તો આઈ થિંક મિત્રો આ એક્ઝામ્પલ આગળ આપણે ગણી લીધો છે. બરાબર? અહીંયાથી તમારે કશું નહોતું, આ સેમ એક્ઝામ્પલ આપણે આગળ ગણી લીધો છે. એટલે તમે એ જોઈ અને હું તમને કંઈ પણ બતાવી પણ દઉં કયો હતો. તો મિત્રો થોડું રકમમાં ફેરફાર છે આ એક્ઝામ્પલમાં, પણ સેમ આ જ રીતે તમારા આ એક્ઝામ્પલ ફોલો કરવાનો રહેશે. બરાબર? અહીંયા તમારે શું કરવાનું? શરૂઆતના મધ્યબિંદુના યામ આપેલા છે, એને આપણે મધ્યબિંદુના યામની રીતે સાથે દર્શાવી દેવાના. એટલે તમને એક્સની કિંમત કેના સ્વરૂપમાં મળશે અને વાયની કિંમત કમ્પ્લીટ મળશે. બરાબર? એ જ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકવાની છે. બરાબર? તો જુઓ તમે અહીંયા મધ્યબિંદુ શોધશો તો શું થશે મિત્રો? તમને મધ્યબિંદુના યામ x અને y આપેલા છે. બરાબર? તો 2 + k ભાગ્યા 2 અને 3 + 8/2 બરાબર x અને y. બરાબર? તો તમને અહીંયાથી આ xની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની અને yની જગ્યાએ આ કિંમત. 3 ને 8 કેટલા થઈ જશે? 11. 11/2 પોઈન્ટમાં આવશે. 11/2 કરશો એટલે 2 2 તો ઉડી જવાના, એટલે yની જગ્યાએ તમારે ફક્ત 11 રહેશે. બરાબર? જુઓ મૂકી જ દઉં, બહુ લોડ નથી લેવો. બરાબર? તો 2 + k ભાગ્યા 2, 11/2 છે yની કિંમત, 8 ને 3 11 એટલે 2 કૌંસમાં 11/2 + 5 બરાબર 0. બસ કિંમતો મૂકી દીધી. હવે આપણે ગણતરી પૂરી કરવાની છે. તો કેવી રીતે કરીશું? તો જુઓ 2 2 4 ઉડી ગયા. ઓકે, 2 અંદર ગુણાશે તો 4 + 2k, આ 2 2 ઉડી ગયા તો +11 + 5 બરાબર 0. ઓકે, તો 11 ને 5 16 ને 4 20 થઈ ગયા. 2k 20 પેલ બાદ જશે તો -20, તો k બરાબર -20/2 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? -10. ઓકે, આ તમને મધ્યબિંદુ આપેલા હતા, એ મધ્યબિંદુ તમે સરખાઈ દીધા. બરાબર? આપણા આપેલા યામ સાથે, એટલે આપણને x અને y ની કિંમત મળી. એ x અને y ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દીધી એટલે આપણને k જે kની કિંમત નહોતી એને કરતાં બનાવી દીધો એટલે k ની કિંમત મળી. આગળ વધીએ. બિંદુ c એ PQનું મધ્ય બિંદુ છે. બરાબર? બિંદુ c એ PQનું મધ્ય બિંદુ છે. બરાબર? ચલો p ના યામ આપી દીધા છે 4x, c ના આપ્યા છે y એ -1 અને આના આપ્યા છે -2 4. ઓકે,
તો આમાં પણ એ જ છે મિત્રો, મધ્યબિંદુનું સૂત્ર જ મૂકવાનું છે. તો જો પેલા મધ્યબિંદુના જે યામ આપ્યા છે એ લખી દઈએ, વાય એ માઇનસ 1. કેટલા આપ્યા છે? વાય એ માઇનસ 1. ઓકે, હવે અહીંયા તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે એક્સનું વાય આમની જગ્યાએ લખ્યું છે અને વાયને એક્સ આમની, પણ આપણે તો ફક્ત એનો અંક તરીકે જ લેવાનો, બરાબર, એક સિમ્બલ તરીકે જ આપણે એનો ઉપયોગ કરીશું, બરાબર. તો અહીંયા શું થશે? આવું જુઓ, 4 વત્તા માઇનસ 2 ભાગ્યા 2. ઓકે, અને અહીંયા શું લઈશું? એક્સ વત્તા 4 ભાગ્યા 2. આ y1 પ્લસ y2 ભાગ્યા 2 થઈ ગયું. આ રહ્યું x1 પ્લસ x2 ભાગ્યા 2 થઈ ગયું. ઓકે, ચલો, તો અહીંયા y સાથે દર્શાવીએ તો y બરાબર 4માં પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 જોઈએ તો 2 ભાગ્યા 2. તો yની કિંમત કેટલી મળી ગઈ તમને? 1 મળી ગઈ. ચલો, હવે x ને સરખાઈએ તો -1 બરાબર x પ્લસ 4 ભાગ્યા 2. 2 એકા 2 એટલે -2 થઈ ગયા, બરાબર x પ્લસ 4. 4 આ બાજુ આવશે તો -2 -4 બરાબર x. તો x બરાબર તમને કેટલા મળશે? -6. તો -6 એ 1 આપણો જવાબ થઈ જશે. તો -6 એ 1, ઓપ્શન એ આપણો જવાબ થશે. આગળ વધીએ. એ સાઇન થીટા એ કોસ થીટા વચ્ચેનું અંતર કેટલું થાય? ઓકે, તો ચલો, આ તમારો x1, આ તમારો y1, આ તમારો x2, આ તમારો y2. ઓકે, તો ચલો, AB સ્ક્વેર જ લઈએ છીએ આ વખતે, એટલે તકલીફ ના પડે. તો શું સૂત્ર શું હતું મિત્રો? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, ચલો, તો x2 કેટલો આપેલો છે તમને? a cos થીટા માઇનસ x1 0 નો વર્ગ પ્લસ y2 કેટલો આપેલો છે? 0 માઇનસ a સાઇન થીટાનો વર્ગ. ઓકે, તો ચલો, આવવાનો a cos થીટામાં 0 જાય, a cos થીટા જ એનો વર્ગ કરી દો, a cos સ્ક્વેર થીટા બરાબર a સ્ક્વેર cos સ્ક્વેર થીટા થઈ જશે. આ માઇનસ છે તો વર્ગ તો પ્લસ જ થવાનો, તો પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો ચલો, આ બંનેમાંથી કોમન શું નીકળશે મિત્રો? a સ્ક્વેર કોમન નીકળશે અને અહીંયા થશે cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, બરાબર. તો આ ab સ્ક્વેરનું મૂલ્ય મળ્યું. તો ab સ્ક્વેરના મૂલ્યમાં a સ્ક્વેર અને cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા 1 થઈ જશે, એટલે એનું મૂલ્ય 1 આવી ગયું. તો ab સ્ક્વેર બરાબર a સ્ક્વેર મળ્યું, તો આપણે ab બરાબર શું મળશે? બંને બાજુથી વર્ગ ઘટી જશે, તો ab બરાબર a મળશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, બરાબર. આગળ વધીએ. ABC 3 સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, તો કેની કિંમત શોધો. હવે મિત્રો, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો પહેલાં તો સમબાજુ ત્રિકોણની બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો જુઓ મિત્રો, આની અંદર તમારે A, B અને C ના યામ આપી દીધા છે. તો સૌથી પહેલાં શું કીધું? સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો આપણે મેં કીધું એ પ્રમાણે બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. તો AB, BC અને AC શોધીશું અને બધાને સરખાવીશું, બરાબર. તો પહેલાં AB શોધી નાખીએ. તો AB કેટલી થઈ જશે મિત્રો? 2 માઇનસ 2 નો વર્ગ. ઓકે, 2 માઇનસ 2 નો વર્ગ, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. તો 6 માઇનસ 4 નો વર્ગ. તો આ તો 2 માઇનસ 2 નો વર્ગ તો 0 થઈ ગયો, બરાબર. 6માંથી 2 જોઈએ તો 2, 2 નો વર્ગ કેટલો થયો? 4. તો આપણને 4 મળ્યો. તો AB કેટલો મળશે? વર્ગમૂળમાં 2. AB કેટલો મળશે? વર્ગમૂળમાં 2. હવે વાત કરીએ, તમે કાં તો AC શોધો કાં તો BC શોધો, બરાબર. તો ચલો, પહેલાં BC શોધી લઈએ. તો AB, BC. તો BC નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? સોરી, AB બરાબર વર્ગમૂળમાં 4 આવે એટલે 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2, બરાબર. BC, તો BC ની વાત કરીએ મિત્રો તો શું થશે? જોજો, 2 પ્લસ વર્ગમૂળમાં 3. તો 2 પ્લસ વર્ગમૂળમાં 3 માઇનસ 2 નો વર્ગ પ્લસ k માઇનસ 6 નો વર્ગ. ઓકે, આપણને આ રીતે કિંમત આપેલી છે. ઓકે, તો અહીંયા શું કરીએ મિત્રો? આપણે જુઓ, 2 માંથી 2 જશે તો 0, વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થઈ જાય? 3 પ્લસ હવે k માઇનસ 6 નો વર્ગ હાલ એઝ ઇટ ઇઝ રાખીશું, બરાબર. k માઇનસ 6 નો વર્ગ હાલ આપણે વિસ્તરણ કરવું નથી. ઓકે, પછી કરીએ છીએ આગળ જતા. હવે અહીંયા તમને આ આટલું મળ્યું તો BC કેટલું મળશે તમારું? બરાબર. તો તમને BC મળશે વર્ગમૂળમાં 3 પ્લસ, ચલો આપણે AB BC ની હાલ શોધવા જ નથી, સીધા પેલી બાજુઓ જ સરખાઈ દઈએ તો પણ આપણો જવાબ શોર્ટમાં જ બચશે, બરાબર. તમને AB નો વર્ગ મળી ગયો, BC નો વર્ગ મળી ગયો, બરાબર. ઓકે, હવે તમારે શોધવાનું છે AC નો વર્ગ, બરાબર. તો આ તમારો
x2 છે, આ તમારો x1 છે, બરાબર, આ y1 અને આ y2, આ આખો x2 થશે. તો સેમ બંનેનું આ તો એઝ ઇટ ઇઝ થશે. 2 પ્લસ વર્ગમૂળમાં 3 માઇનસ 2નો વર્ગ. ઓકે, કારણ કે આ તમારો x2 માઇનસ x1નો વર્ગ. અહીંયા થોડું ચેન્જ થશે, કે માઇનસ કેટલાનો વર્ગ થશે? 4નો વર્ગ થશે, બરાબર. તો અહીંયા તો સેમ એઝ ઇટ ઇઝ 3 જ આવ્યું. 3 પ્લસ કે માઇનસ 4નો વર્ગ. ઓકે, હવે મિત્રો અહીંયા એક વસ્તુ થાય કે તમે ગમે તે બે બાજુઓ સરખાવો એટલે તમને કેની કિંમત મળશે. તો ચલો આપણે એક બાજુનું માપ આપેલું છે એબીનું, એટલે એબી અને બીસી સરખાવીએ. તો એબી સ્ક્વેર બંને, કારણ કે સમબાજુ ત્રિકોણો છે એટલે બધી બાજુ સરખી થવાની, તો એ બાજુના વર્ગે સરખા થશે. તો એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર, બરાબર. ઓકે, એબી બરાબર બીસી થાય એટલે એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર થવાની. હવે ચલો એબી સ્ક્વેરની કિંમત તમને કેટલી મળી છે? 4. અને બીસી સ્ક્વેરની કિંમત કેટલી મળી છે? 3 પ્લસ કે માઇનસ 6નો વર્ગ. 3 આ બાજુ જતા રહે તો શું થઈ જશે? માઇનસ, એટલે 4માંથી 3 જશે તો 1 રહેશે. 4માંથી 3 ગયા તો 1 રહે. અને અહીંયા તમને મળ્યું કે માઇનસ 6નો વર્ગ. હવે જો મિત્રો અહીંયા કે માઇનસ 6 કરશો તમે, આ બાજુથી વર્ગ હટાવશો તો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો 1નું વર્ગમૂળ પ્લસ 1 હોઈ શકે અને માઇનસ 1 હોઈ શકે. હવે આમ તો ઋણ મળો, અંતર હોય તો ઋણ ના મળો. તો તમે અહીંયાથી બે કિંમતો મળશે, કે માઇનસ 6 બરાબર 1 પ્લસ 1, અને બીજી કિંમત મળશે કે માઇનસ 6 બરાબર માઇનસ 1. ઓકે, હવે તમને અહીંયા કેટલા મળશે? કે બરાબર આ માઇનસ 6 આ બાજુ આવે તો કે બરાબર 7 મળે, બરાબર. અને અહીંયા તમને કે બરાબર માઇનસ 6 પેલી બાજુ ગયા તો 6માંથી 1 જાય તો 5 મળે, બરાબર. તો અહીંયા તમે શરત જોઈ શકો છો કે તમારી જે વેલ્યુ આપેલી છે એ તમને કેવી આપેલી છે? 6 કરતાં ઓછી લેવાની. 6 કરતાં કેવી લેવાની છે? ઓછી. એટલે આ તો આવશે નહીં, એટલે આપણો જવાબ કેટલો આવી જશે? ઓપ્શન ડી 5. જુઓ મિત્રો, એ સિવાય તમે હવે આપણે કઈ સરખાઈ? એબી ને બીસી સરખાઈ. જો તમે બીસી અને એસી સરખાવશો ને તો તમને કેનું મૂલ્ય 3 અને 6 મળશે. કેટલું મળશે? 3 અને 6. ઓકે, પણ આ બંનેમાં 3 અને 5 મળશે, માફ કરજો, 5, બરાબર. તો બંનેમાં કોમન જવાબ 5 જ આવે છે, એટલે આપણે 5 જોડી જવાનું છે. અધરવાઇઝ તમને અહીંયા રકમમાં લખેલું જ હશે કે એ 3 કરતાં મોટો છે અને 6 કરતાં નાનો છે, બરાબર. તો પછી વચ્ચેનો જવાબ આપણો 5 જ આવશે. ઓકે, એટલે અહીંયા તમારો જવાબ 5 જ આવશે ઓપ્શનમાં. અને જો આવી શરત નહીં આપેલી હોય તો 3 અથવા 5 એ રીતનો ઓપ્શન આપેલો હશે. ચલો આગળ વધીએ. જો બિંદુ પી ઓફ એક્સ વાય એ અને બીથી સમાન અંતરે હોય તો આની શરત કરવાની છે. આ ઓપન એક્ઝામ્પલ ઓલરેડી આપણે ગણી ચૂક્યા છીએ મિત્રો. અહીંયા તમારે શું કરવાનું છે એવું તમને સમજાવી દઉં. આ તમારા આને શું હંમેશા x2 જ રાખવાનો, પીના યામ, અને આને y2. આ તમારો x1 લઈ લો, અને y1 લઈ લો, બરાબર. હવે તમે પીએ શોધો. પીએ સ્ક્વેર બરાબર આ બાજુ શું દર્શાવો? પીબી સ્ક્વેર. ઓકે, અને પછી તમે આની શરત કઈ આવે છે મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓલરેડી આપણે એક એક્ઝામ્પલ આવું કરી ચૂક્યા છીએ. ઓકે, બસ. અને મેં તમને કહી દીધું, બંનેનું અંતર સૂત્ર મૂકો. પીએ વખતે x1 y1 એમાંથી લેવાના, અને x2 y2 તો પીમાંથી જ. પીબી વખતે x1 y1 બીના લેવાના, અને x2 y2 આના જ લેવાના આપણે પીના. એ રીતે સરખાવો. બંને બાજુથી x નો વર્ગ y નો વર્ગ એ તો ઉડી જશે. ખાલી x અને y ના સંબંધો તમારે બતાવવાના રહેશે. એ તમારે મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઓકે, ચલો આગળ વધીએ. એ કોટ થીટા 0 અને બી 0 ને જોડતા એબીની લંબાઈ કેટલી થાય? ઓકે, તો ચલો મિત્રો અહીંયા જોઈએ હવે એના આમ. તો આ તમારો શું થઈ ગયો? x1, આ તમારો y1, આ તમારો x2, અને આ તમારો y2. ઓકે, તો જુઓ હવે એબીની લંબાઈ શોધવાની છે. એબી તો શું થઈ જશે? તો પહેલાં એબીનો સ્ક્વેર કરી દઈએ, બરાબર. એબીનો સ્ક્વેર કરી દઈએ તો શું થશે? તો x2 માઇનસ x1નો વર્ગ પ્લસ y2 માઇનસ y1નો વર્ગ. ઓકે, ચલો x2 તમારો કેટલો છે? 0. x1 કેટલો છે? a કોટ થીટાનો વર્ગ પ્લસ y2 કેટલો છે તમારો? a, અને આ કેટલો છે? 0. ઓકે, હવે જુઓ મિત્રો અહીંયા આનો વર્ગ તો શું થશે? માઇનસ એટલે પ્લસ જ થશે, એટલે a સ્ક્વેર કોટ સ્ક્વેર થીટા. અહીંયા સ્ક્વેર છે એટલે આ પણ કેટલો છે? a સ્ક્વેર, બરાબર. તો ab સ્ક્વેર બરાબર તમે a સ્ક્વેર બંનેમાંથી કોમન કાઢો તો શું થશે? કોટ સ્ક્વેર થીટા પ્લસ 1. હવે તમને સૂત્ર ખબર છે ત્રિકોણમિતિનું. કોટ સ્ક્વેર થીટા બરાબર 1 કેટલો થાય? કોસ એક્સ સ્ક્વેર થીટા થાય. કેટલો થાય? કોસ એક્સ સ્ક્વેર થીટા. તો ab સ્ક્વેર બરાબર a સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર થીટા. ઓકે, તો
તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? એ બી બરાબર વર્ગ ઘટી તો એ અને કોસેક થીટા, તો એ કોસેક થીટા તમારો જવાબ થઈ જશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, એ કોસેક થીટા. આગળનો પ્રશ્ન છે એમ એ 5 બી 2 ને જોડતો રેખાખંડના મધ્ય બિંદુનો વાય યામ એક્સ યામ કરતા બમણો છે. હવે એક્સ યામ આપણને ખબર નથી કેટલો છે, બરાબર, મધ્ય બિંદુનો. તો મધ્ય બિંદુનો એક્સ યામ આપણે લઈ લઈએ, એ લઈ લઈએ. તો વાય યામ એના કરતાં કેવો છે? બમણો છે. એટલે એ કેટલો છે? 2a છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે તમને આ બંનેનું મધ્ય બિંદુ આ રીતનું છે એમ કીધું છે, બરાબર. હવે બંનેના મધ્ય બિંદુના આપણે એક્સ યામ અને વાય યામ ધારી લઈએ. ધારો કે બંને મધ્ય બિંદુના યામ એક્સ અને વાય છે. ઓકે, તો આપણે એક્સ વાય લખીએ, બરાબર. આ મધ્ય બિંદુના યામ છે. હવે તો આનો એક્સ યામ શું થશે? m+2/2 x1+x2/2 રીતે, y1+y2/2 રીતે, 5+7/2. ઓકે, ચલો. તો તમે અહીંયા એક્સ યામનું સરખાવો તો એક્સ યામ તમને કેટલો મળે છે? m+2, બરાબર. ઓકે, m+2/2 એટલે અહીંયા કેટલો થઈ ગયો? 2x થઈ ગયો. 2x બરાબર m+2. ઓકે, આ તમને મળી ગયું. હવે તમે વાય યામ સરખાવો. વાય યામનું સરખાવશો તો વાય બરાબર કેટલા મળ્યા? 5 × 7 12/2. તો વાય બરાબર કેટલા મળ્યા? 6. હવે આપણે જે કિંમતો ધારી હતી એના પર આવી જાઓ. અને ના ધારો સીધું એક્સનો યામ એક્સ ધારી લો અને આ 2x ધારી લો તો પણ વાંધો નહીં આવે. પણ હવે આપણે ધાર્યું હતું તે પ્રમાણે ચાલીએ. તો એક્સ બરાબર મેં કેટલો ધારી દો? a અને વાય બરાબર કેટલો ધારી દો? 2a, બરાબર. ઓકે, તો અહીંયા મારો 2a બરાબર કેટલા થાય? 6 થશે. 2a વાયની જગ્યાએ મેં 2a લખ્યા હતા તો 2a બરાબર 6. એક્સ યામ કેટલો લખી દો? a, બરાબર. તો એક્સ યામની જગ્યાએ કેટલા લખી દઉં? અહીંયા a લખી દઉં તો 2a બરાબર m+2. હું 2a ની જગ્યાએ કેટલા લખી શકું? 6 લખી શકું. તો 6 બરાબર m+2. 2 આ બાજુ આવશે તો 6 - 2 બરાબર m. તો m બરાબર કેટલા થઈ જશે મિત્રો? 4 થઈ જશે. આના કરતાં બેટર છે કે તમે a નહીં ધારો, એક્સ ધારો ને 2x ધારો, તો અહીંયાથી તમારું ક્લિયર થઈ જશે, બરાબર. હવે અહીંયાથી તમને વાય યામ 6 મળ્યો. તો વાય યામ તમે કેટલું ધાર્યું? તો 2x. તો તમે અહીંયા શું લખી શકો? 2x બરાબર 6. તો એ 6 સીધા અહીંયા 2x ની જગ્યાએ મૂકી દો, છતાં તમને એમની કિંમત મળી જશે. ઓકે, આગળ વધીએ મિત્રો. અહીંયા શું કહે છે કે a - 4a3, બરાબર. ઓકે, a - 4a3 b - ને જોડતા રેખાખંડનું x અક્ષ એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જે વિભાજન બિંદુ હશે એ મિત્રો કયું હશે? x એ 0 હશે, બરાબર. ઓકે, તો આપણે એની કિંમત શોધવાની છે. ઓકે, તો ચલો અહીંયા વિભાજન બિંદુના યામ આપેલા નથી પણ આપણને x એ 0 લખી દઈએ અને આપણને m1/m2 આપેલું છે. ઓકે, આમ તો આપણે કેવું કરી શકીએ કે ભાઈ m1 અને a અને b ની a અને b ના યામ આપેલા છે, m1 m2 એ આપેલું છે, ડાયરેક્ટ વિભાજન બિંદુના યામ શોધીએ. પણ અહીંયા આપણને પૂરેપૂરી કિંમત એની આપેલી નથી. તો પછી એના સહારે આપણને x અક્ષ કહી દીધું. એટલે x અક્ષ કીધું એટલે x અક્ષના યામ કયા થવાના? x એ 0, બરાબર. ચલો હવે મૂકીએ અહીંયા. તો m1 x2 + m2 x1 / m1 + m2. અહીંયા m1 y2 + m2 y1 / m1 + m2. ઓકે, ચલો x એ 0. હવે xની આવજો મિત્રો, xના કોઈ લેવા દેવા નથી. આ x1 રહ્યો, x2 એની કિંમત એ છે, બરાબર. m1 m2 m1 m2 ની કિંમત છે અને આપણા જોડે xનો યામ માગ્યો નથી. આપણા જોડે કોની કિંમત માગી છે? એની કિંમત માગી છે. તો પછી અહીંયા આપણે x નું છંછેડવાનો થશે નહીં. આપણો સીધો મતલબ કોના જોડે છે? કે આ 0 જોડે છે અને આના જોડે છે, બરાબર. તો ચલો આ બંને સરખાઈ દઈએ. તો 0 બરાબર m1 ની કિંમત કેટલી આપેલી છે આપણને? આ m1 અને આ m2, બરાબર. તો m1 ની કિંમત 1 આપેલી છે તો 1 મૂકી દઉં. y2 ની કિંમત કેટલી આપેલી છે? y2 ની કિંમત a આપેલી છે, વત્તા પછી m2 ની કિંમતની વાત કરીએ, બરાબર. હવે આ કેમ બ્લેક થવા મળ્યું? હવે m2 ની કિંમત વાત કરીએ મિત્રો. તો m2 ની કિંમત 2 આપેલી છે અને y1 ની કિંમત, બરાબર, y1 ની કિંમત કેટલી આપેલી છે આપણને? 3 આપેલી છે. ઓકે, ભાગ્યા નીચે 1 + 2 થઈ જશે. હવે તમારે 1 + 2 એટલે 3 થઈ ગયા. 3 ઉપર જશે એટલે 0 થઈ જશે. તો અહીંયા a વત્તા કેટલા થઈ ગયા? 6. 6 આ બાજુ જશે તો -6 બરાબર a. તો એની વેલ્યુ તમને કેટલી મળશે?
-6 મળશે. બરાબર. તો જો મિત્રો અહીંયા તમને હા એવું કીધું ને કે એક્સ બિંદુ પરના યામ શોધો. ઓકે, તો તમારે હજુ એની કિંમત એક્સના યામને આની જોડે સરખાવવું પડતું અને પછી તમે મેળવી શકતા હતા. પણ અહીંયા આપણે જોડે એની કિંમત માગી છે એટલે આપણે વધારે પડતું નથી માગ્યું, તો એના માટે વધારે પડતું ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી. આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે કે P -6 અને Q 2 થી સમાન અંતર આવેલું y અક્ષ પરનું બિંદુ ખાલી જગ્યા. તો જો y અક્ષ પરનું બિંદુ કીધું છે તો x એમ તો 0, તો ખાલી તમારે શોધવાનું કયું છે y. ઓકે, હવે તમને ખબર નથી કે સમાન અંતરે આવેલું છે, તમે શું લેશો? P બિંદુ અને Q બિંદુ. હવે બીજું બિંદુ કયું છે એ આપણને ખબર નહીં, તો એને આપણે એ લઈ લઈએ. બરાબર. તો અહીંયા શું કરીશું? PA બરાબર QA. ઓકે, બંનેનો વર્ગ લઈને ચાલીશું. બરાબર. તો PA એટલે આ તમારો x2, બંનેમાં તમારા x2 રહેશે અને આ x1 રહેશે. સેમ એ જ રીતે આ x1 y1, આ પણ જ્યારે PQની વાત થાય ત્યારે x1 y1 રહેશે અને આ y2 રહેશે, x2 y2. ઓકે, તો જુઓ મિત્રો, હવે અહીંયા તમારે PA શોધવાનો છે, તો વર્ગમૂળમાં 0 માઇનસ, હવે એની વાત થાય છે તો એનો x2 તો આનો x2 0 છે અને x1 કેટલો છે -6, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 6નો વર્ગ થશે, વત્તા પછી શું કહે છે તમને y -4નો વર્ગ, તો y -4નો વર્ગ બરાબર. હવે તમારે કોની વાત કરવાની છે? QA ની વાત કરવાની છે. તો 0 -2નો વર્ગ એટલે કે આ તમારો x2 ના તમારો x1, તો 0 -2નો વર્ગ પ્લસ y -8નો વર્ગ, y -8નો વર્ગ. ઓકે, વર્ગમૂળની કોઈ રિક્વાયરમેન્ટ નથી મિત્રો, મારા આદત છે વર્ગમૂળમાં જ શીખવાડવાની. આ વર્ગવાળું હું ખાસ પ્રિફર નથી કરતો, પણ અહીંયા આપણે વધારે વર્ગમૂળ ના કરવું પડે એટલે હું અહીંયાથી રિમૂવ કરી દઉં છું. બરાબર. ઓકે, તો ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 6નો વર્ગ કેટલો થઈ ગયો મિત્રો? 36 પ્લસ અહીંયા આનું વિસ્તરણ કરીએ તો શું થશે? y². બરાબર. y² પછી 4 દુ 8 એટલે કે -8y પ્લસ 4 4 16 બરાબર. બહુ લેક થાય છે, આવી જવા દો એને. ઓકે, ચલો આનું વિસ્તરણ થઈ ગયું મિત્રો. હવે આની વાત કરીએ તો 2નો વર્ગ કેટલો થશે? 4 પ્લસ, હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એટલે આ કેટલા થઈ જવાના? 8. કેટલા થઈ જશે? 8. તો y² પ્લસ 8 દુ 16y અને 8 64. તો જો બંને બાજુથી પહેલાં તો y² નીકળી ગયા. ઓકે, બીજું કંઈ છે નહીં કે જે જાય એવું. તો જુઓ, હવે -8yનું હું આ બાજુ લઈ જાઉં અને 64 અને 16નું બધું 64 અને 4ને આ બાજુ લઈ દઉં, તો 64 ને 4 68 થશે અને અહીંયા 36 ને 16. ઓકે, તો જુઓ 36 અને 16 એટલે કે 6 ને 6 12, 1 41 ને 1 42 બરાબર. અને 64 ને 68 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ. બરાબર. 16y હતા અને 8y ગયા એટલે એ પ્લસ 8y થઈ ગયા. ઓકે, તો આ y કેટલા થઈ ગયા? 24y. હવે અહીંયા તમારે જુઓ તો કરવાનું છે, તો 42માંથી 68 ના જોઈએ, પણ 68માંથી 42 જોઈએ તો 6 અને 4 46 આવ્યા. બરાબર. ઓકે, નહીં 46 નહીં આવે, 26 આવશે. અહીંયા મિત્રો 36 ને 16 આઈ થિંક 52 થશે, ત્યાં ભૂલ થઈ જાય. એટલે જો 52માંથી 68 જશે તો કેટલા બચશે? 52માંથી 68માંથી 52 જશે તો 16 બચશે. બરાબર. તો y બરાબર 16 ભાગ્યા 24. ઓકે, તો 8 દુ 16 અને 8 3 24. તો y બરાબર તમને કેટલા મળશે? 2 ભાગ્યા 3. અહીંયા -16 આવશે એટલે અહીંયા માઇનસ અને અહીંયા પણ કેવું આવશે? માઇનસ. એટલે આપણો જવાબ થઈ જશે 0 અને -2 3. 0 એ -2 ભાગ્યા 3. ઓકે, તો આગળનો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં મધ્ય કેન્દ્ર આપી દીધું છે તમને 0 0. બરાબર. એ સિવાય તમારો આ x1 y1, આ x2 y2 અને સીના એમ નથી આપ્યા તો એ x3 અને y3 લઈ લઈએ. બરાબર. તો મિત્રો સિમ્પલ જ છે. અહીંયા શું કરીશું? મધ્ય કેન્દ્ર જીના એમ આપણને ખબર છે કે 0 0 એ તમે શું લખી શકો? x1 પ્લસ x2 પ્લસ x3 ભાગ્યા 3
અને y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. ઓકે, ચલો તો હવે અહીંયા કિંમત મૂકી દઈએ. 0 એ 0. x1ની કિંમત કેટલી આપેલી છે? 3. x2ની કિંમત 7 પ્લસ x3 ભાગ્યા 3. y1ની કિંમત -4, y2ની કિંમત 5 અને y3 આપણે શોધવાનો છે ભાગ્યા 3. હવે જુઓ મિત્રો, આને વારા પરથી 0 જોડી સરખાઈએ તો આ 7 3 10, 10 વત્તા x3 ભાગ્યા 3 બરાબર 0. તો 3 0 0 થઈ જવાના, બરાબર. 10 પેલી બાજુ ગયા તો x3 બરાબર કેટલા આવ્યા? -10, બરાબર. હવે આને આપણે આ 0 જોડી સરખાઈએ તો -4 વત્તા 5 એટલે ખાલી એક જ વધ્યો, 1 પ્લસ y3 ભાગ્યા 3 બરાબર 0. તો આ 0 ગુણ્યા 3 0 થઈ જશે અને 1 પેલી બાજુ જશે તો -1. તો y3 બરાબર તમને કેટલા મળશે? -1. તો -10 અને -1 આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. જો p -2 એ 8 થી 10 એકમ અંતરે આવેલું હોય, q k 0 હોય તો k કેટલું થાય? અને k ની કિંમત તમને 0 કરતાં ઓછી કીધી છે, બરાબર. તો જુઓ, pq અહીંયા લઈ લઈએ. pq તો pq નો આયામ x1 y1 અને લઈ લઈએ x2 y2. ઓકે, કેટલા અંતરે આપેલું છે? pq બરાબર 10 આપેલું છે. બંને બાજુ વર્ગ કરીએ તો pq સ્ક્વેર બરાબર 10 નો સ્ક્વેર. વર્ગ કરીશું ને એટલે આપણે સૂત્રમાં વર્ગમૂળ મૂકવાનું રહેશે નહીં, કારણ કે આપણે એ વર્ગના વર્ગમૂળ નીકળી જશે એ રીતે, બરાબર. તો જુઓ, તમારું સૂત્ર શું છે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ બરાબર 100. ઓકે, ચલો x2 કેટલો આપેલું છે? k. x1 -2 એટલે માઇનસ અને એ માઇનસ પ્લસ થઈ ગયા વર્ગ. y2 કેટલો આપેલું છે મિત્રો? 0 - 8 નો વર્ગ બરાબર 100. ઓકે, તો ચલો k + 2 નો વર્ગ બરાબર. હવે 8 નો વર્ગ કેટલો થઈ જશે? 64. કેટલો થઈ જશે? 64 બરાબર 100. હવે 64 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર. એટલે અહીંયા 100 - 64. તો k + 2 નો વર્ગ બરાબર કેટલા રહ્યા? 64. હવે અહીંયા k + 2, હવે 64માંથી 100માંથી 64 જશે તો 36. હવે આનો વર્ગ હટાવીએ તો આ બાજુ શું લાગશે? વર્ગમૂળ લાગશે. તો k + 2 બરાબર તમને કેટલા મળશે? વર્ગમૂળમાં 36. તો k + 2 બરાબર પ્લસ ઓર માઇનસ 36. તો એક વખત પ્લસ ઓર માઇનસ 6, 36 નો વર્ગમૂળ. તો એક વખત k + 2 બરાબર આપણે કેટલા લઈએ? 6 લઈએ. બીજી વખત k + 2 બરાબર આપણે કેટલા લઈએ? -6 લઈએ. તો જુઓ, k બરાબર 6 - 2 એટલે k બરાબર કેટલા થઈ ગયા? 4. k બરાબર -6 - 2 તો k બરાબર કેટલા થઈ ગયા? -8. હવે તમને શરત શું કીધું હતું? k 0 કરતાં નાનો છે અને અહીંયા k 0 કરતાં મોટો છે એટલે આપણે આ જવાબમાં લેવાનું થશે નહીં. તો આપણો જવાબ શું થશે? k બરાબર -8. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. બીજું ખાલી ઓપ્શન જ જોશો ને મિત્રો તો એ ખબર પડી જશે કે 0 કરતાં ઓછી કિંમત કોની છે. તો આ એકલો જ છે 0 કરતાં ઓછો. જો કે એક્ઝામમાં એવું નહીં આપેલું હોય એટલું ઇઝી કે ભાઈ ડાયરેક્ટ તમે નક્કી જ કરી લો, ત્યાંથી આન્સર આપી દો. પણ એમ છતાંય આપણે સીધા ઓપ્શન ઉપર નજર નાખીએ તો પણ આપણને ખ્યાલ આવે એવું છે. આગળ વાત કરીએ. yx બિંદુઓનો a1 b1 અને a2 b2 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો મિત્રો yx નું વાત કરી હતી વિભાજનનું, તો તમારે શું કરવાનું? -x1 / x2. આ તો ઓલરેડી આપણે આગળ આવી ગયો છે એટલે -x1 કેટલો છે આપણો? a1 અને x2 કેટલો છે? a2. તો એ -a1 / a2 આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. 4 ને 5 મધ્ય કેન્દ્રવાળા ત્રિકોણના બે શિરોબિંદુઓ 4 2 2 8 હોય તો ત્રીજું શિરોબિંદુ કયું થાય? તો આ આપણે હાલ જ ગણ્યું મિત્રો, આ તમારે જાતે ગણવાનું છે. x1 y1 x2 y2, ત્રીજાના નહીં આપ્યા એ આપણે કેટલા લઈશું? x3 y3. મધ્ય કેન્દ્ર 4 અને 5 આપી દીધું છે. તમારે શું કરવાનું છે? x1 + x2 + x3 ભાગ્યા 3. ઓકે, અને અહીંયા y1 + y2 + y3 ભાગ્યા 3. ઓકે, આ બંનેને વારા ફરતી એકબીજા જોડે આના જોડે સરખાવો, આના જોડે સરખાવો. x1 x2 ની કિંમત આપેલી છે, y1 y2 ની કિંમત આપેલી છે, તો તમને x3 અને y3 ની કિંમત મળી જશે. તો આ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં ગણી લેવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળ બિંદુ x એ 4 હોય તો x બરાબર કેટલા?
જુઓ જેનું ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળના, બરાબર, એક વર્તુળ લેવાનું છે, બરાબર. ઓકે, હવે એના કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્ર કયું કીધું છે? ઉગમ બિંદુ કીધું છે. એટલે ઉગમ બિંદુના યામ તો કેટલા હોય? 0 એ 0, બરાબર. હવે એની ત્રિજ્યા કેટલા એકમ કીધી છે? 5 એકમ. અને વર્તુળ પરનું કોઈ એક બિંદુ એના યામ છે x અને 4. તો અહીંયા આપણે બી લઈ લઈએ અને એના યામ છે x એ 4. તો તમારે અંતર સૂત્ર જ વાપરવાનું છે મિત્રો કે ઓબી બરાબર 5. તો ઓબીનો વર્ગ બરાબર 5નો વર્ગ. ઓકે, હવે તમે શું કરશો? તો એક્સનો અહીંયા જુઓ x2 કેટલો છે તમારો? x, આ x1 y1 લઈ લો, આ x2 y2 લઈ લો, બરાબર. તો અહીંયા જુઓ, બરાબર. તો આ x2 છે તો x માઇનસ 0નો વર્ગ પ્લસ 4 માઇનસ 0નો વર્ગ, 4 માઇનસ 0નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા? 25. તો અહીંયા પાયથાગોરસ ત્રિપુટી ખબર હશે તો પણ જવાબ થઈ જશે, બરાબર. તો x સ્ક્વેર પ્લસ 4ના કેટલા થઈ ગયા? 16 બરાબર 25. તો x સ્ક્વેર બરાબર આ બાજુ જશે તો 25 માઇનસ 16. તો x સ્ક્વેર બરાબર કેટલા આવ્યા મિત્રો? 25 માંથી 16 જશે તો 9. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 3, કારણ કે 9નું વર્ગમૂળ +3 પણ હોઈ શકે અને -3 પણ હોય. અહીંયા મિત્રો x યામ છે ને એટલો ઋણ આવી શકે છે. અંતર હોય તો આપણે ઋણ લેતા નથી, પણ અહીંયા યામ છે એટલે એ દ્રષ્ટિકોણથી એ ઋણ આવી શકે છે. yx -2 3 અને 3 7ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે? જોડતા yx વિભાજન કરે છે મિત્રો. તો yx માટે મેં તમને સિમ્પલ કીધું છે, તમારે શું કરી લેવાનું? -x1 ભાગ્યા x2. ઓકે, -x1 ભાગ્યા x2. તો -x1નો યામ -2 અને x2નો યામ કેટલો આપેલો છે? 3. તો માઇનસ માઇનસ ઉડી જાય, પ્લસ થઈ જશે, એટલે કે 2/3. તો આપણો જવાબ આવશે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ. સી 4 એ -5 છે. ડીના યામ ખાલી જગ્યા હોય તો સીડી એ y અક્ષને સમાંતર થાય. હવે y અક્ષને સમાંતર રહેવું છે તો પહેલાં તો આના પર આલેખ ઉપર આવી જવાનું એવું લાગે તો બહુ. હવે સીના યામ કેટલા છે? 4 એ -5. તો ચલો 4 એ -5 એટલે કે અહીંયા ક્યાંક આવશે. આટલા 4 હોય ને આટલા -5 હોય તો 4 એ -5, બરાબર. હવે સી તો ડીના યામ કેવા હોય તો સીડી એ y અક્ષને સમાંતર થાય. તો એને y અક્ષને સમાંતર રહેવું હોય તો x યામ હંમેશા કેટલો રહેવો જોઈએ? 4. x યામ હંમેશા અહીંયા આવશે તો 4 એ 0, અહીંયા આવશે તો 4 એ 4, મતલબ x યામ હંમેશા 4 રહેવો જોઈએ. તો આપણે જુઓ x યામ શામાં 4 આપેલું છે? બીમાં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. બિંદુઓ a b c ના શિરોબિંદુ ધરાવતાનું મધ્ય કેન્દ્ર 6 3 હોય તો x y શોધો. તો આ પણ તમારે જાતે જ શોધવાનું છે મિત્રો. જુઓ એકમાં y, આ x1, આ y1, x2, y2 અને x3 અને y3. આમાં બે મિસ છે પણ વાંધો નહીં, એક x2 વાળો છે ને એક y3 વાળો છે. એટલે જુઓ ડાયરેક્ટ કરવું હોય તો તમને ફટાફટ સમજી દો. x1 પ્લસ y1 સોરી x1 પ્લસ x2 પ્લસ x3 ભાગ્યા 3 એટલે એનો x એમ મળે 6 મળી જાય આપણને. તો 6 તરીકે કેટલા થઈ ગયા? 18. x1 કેટલો આપેલો છે? 9 અને x2 કેટલો આપેલો છે? x3 7. તો 9 વત્તા y વત્તા 7. તો 9 ને 7 કેટલા થઈ જશે? 16. તો y બરાબર 18 માઇનસ 16 એટલે y બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળી ગયા. ઓકે, તો પહેલા જ ઓપ્શનમાં 2 મળે છે તો આપણો જવાબ થઈ ગયો એ. એમ છતાં તમારે x શોધવો હોય, બરાબર, તો એના માટે તમારે શું કરવું પડશે? y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. એ કેટલો આપેલો છે તમને? 3, બરાબર. ચલો y1 ની કિંમત છે 10, y2 ની કિંમત છે પ્લસ માઇનસ 6 અને y3 ની કિંમત છે x બરાબર 9. તો 10માંથી 6 જશે તો કેટલા રહેશે? 10માંથી 6 જશે તો 4, બરાબર. તો 4 પ્લસ x બરાબર 9. તો x બરાબર 9 માઇનસ 4 એટલે x બરાબર કેટલા મળ્યા? 5 મળી ગયા આપણને, બરાબર. ચલો આગળ વધીએ. બિંદુ -2 એ -3 થી x અક્ષનું લંબ અંતર. જો તમારે x અક્ષનું લંબ અંતર માગે તો તમારે હંમેશા શું ચેક કરી લેવાનું? સોરી, y અક્ષથી માગ્યું છે તો તમારે કયું x ચેક કરી લેવાનું? x અક્ષનું નિરપેક્ષ મૂલ્ય, કારણ કે અંતર કોઈ દારો ઋણ હોય નહીં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 2. આગળ વધીએ.
એ 6, બી 5 બી, સી 4 3, એબીસીનું પરિકેન્દ્ર 2 પીએ 3 હોય તો એ બરાબર કેટલા, અને એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પરિકેન્દ્રનું કોન્સેપ્ટ આવ્યો. તો પરિકેન્દ્રમાં મેં તમને કીધું હતું, પરિકેન્દ્ર એટલે એવું છે કે જે દરેક શિરોબિંદુઓથી અંતર કેવું હોય, સરખું. જો કોઈ ત્રિકોણનું પરિકેન્દ્ર હોય અહીંયા પી, બરાબર, તો પીથી એનું, બીનું અને સીનું, એ બી સી બધા અંતર કેવા હોય, સરખા હોય. તો જો આ પરિકેન્દ્ર છે પી, તો પી એ બરાબર પી બી બરાબર પી સી સરખા થાય. હવે આપણને શોધવાનું શું કીધું છે, એ. તો એ શામાં આવે છે, એમાં, એના શિરોબિંદુમાં. તો તમારે પી એની જરૂર પડશે, બરાબર. બીજું તો કશું શોધવાનું કીધું નથી. પણ જો તમે બીનું પીબી લેવા જો તો ત્યાં આગળ બી આપેલું છે, બીનું મૂલ્ય આપેલું નથી, તો આપણે બીનું ટચ નહીં કરવાનું. અહીંયા સીમાં બંને મૂલ્ય આપેલા છે, તો આપણે પીએ અને પીસી સરખાવીશું, બરાબર. તો જુઓ, પીએ બરાબર પીસી, બંનેનો વર્ગ કરી શકીએ આપણે. તો પીએનો વર્ગ બરાબર પીસીનો વર્ગ, કારણ કે પરિકેન્દ્ર હોય તો પરિકેન્દ્રનું માપ દરેક શિરોબિંદુઓ સાથે સમાન હોય. ઓકે, તો જુઓ, હવે તમારા માટે આ તમારો x1 y1 લેવાનો, અને આ જે છે તમારો આ એક અહીંયા લખી દઉં છું મિત્રો 3, બરાબર. તો આ તમારો x2 y2 પીએ માટે, અને પીબી માટે લેવો તો આ તમારો પીસી માટે લઈએ આપણે, તો આ તમારો x1 y1 અને આ તમારો x2 y2, બરાબર. તો જુઓ, પીએનો વર્ગ, તો વર્ગ કર્યું છે એટલે આપણે સૂત્રનું વર્ગમૂળ નહીં મૂકીએ, ડાયરેક્ટ સૂત્રની અંદરની કિંમત મૂકીશું. તો શું થશે મિત્રો, x2 માઇનસ x1, તો 2 માઇનસ એનો વર્ગ. ઓકે, 2 માઇનસ એનો વર્ગ બરાબર, પ્લસ x2 માઇનસ x1 થયું. હવે y2 માઇનસ y1 કરીએ, બરાબર. તો y2 કેટલો છે, 3 માઇનસ 6 નો વર્ગ, 3 માઇનસ 6 નો વર્ગ બરાબર. ફરીથી હવે પીસીની વાત આવી, તો આ તમારો x1 y1, આ તમારો x2 y2, તો 2 માઇનસ 4 નો વર્ગ બરાબર, અને 3 માઇનસ 0 નો વર્ગ. ઓકે, હાલ આનું વિસ્તરણ કરવાનું નથી. 2 માઇનસ એ સ્ક્વેર એમને એમ રાખીએ. 3 માંથી 6 જશે તો કેટલા રહેશે મિત્રો, -3, -3 નો વર્ગ કેટલો થાય, 9, બરાબર. 2 માંથી 4 જશે તો કેટલા રહેશે, 4 રહેશે. 2 માંથી 4 જશે તો કેટલા રહેશે, 4, બરાબર. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે, 4. હવે અહીંયા તમારો જવાબ 4 આવી ગયો. હવે 2 માંથી 4 ગયા તો -2 નો વર્ગ 4, અને અહીંયા 3 માંથી 0 જાય તો 3 જ રહે, 3 નો વર્ગ 9, તો 9 તો ઉડી ગયા. તો તમને 2 માઇનસ એ સ્ક્વેર બરાબર કેટલા મળ્યા, 4. હવે જો આ બાજુથી વર્ગ હટાવો તો આ બાજુ વર્ગમૂળ લાગશે, તો 2 માઇનસ એ બરાબર કેટલા મળે, પ્લસ ઓર માઇનસ 2. હવે તમારે અલગ અલગ કિંમતો લઈને ગણવાનું. તો જુઓ, પહેલાં 2 માઇનસ એ બરાબર પ્લસ 2 લઈએ, અને બીજી બાજુ 2 માઇનસ ઉપર લઉં છું મિત્રો, 2 માઇનસ એ બરાબર -2 લઈએ. તો જુઓ, આ બે આ બાજુ આવશે તો કેવા થઈ ગયા, માઇનસ, અને આ માઇનસ એ પેલી બાજુ જશે તો પ્લસ, તો એ બરાબર કેટલા મળ્યા, 0. બીજી બાજુ આ માઇનસ એ આ બાજુ જશે તો પ્લસ એ, -2 આ બાજુ આવે તો +2, તો એ બરાબર કેટલા મળ્યા, 4. હવે રકમની શરત જ તમે જોઈ શકો છો કે તમારે એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એ 0 લેવાનો નથી. તો પછી તમારો એ કેટલો આવશે, 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 4. જો મિત્રો, આ જ રીતે જો પીબી શોધવાનું કીધું હોય તો સેમ આની આ જ પ્રોસેસ આપણે બી શોધવાનું કીધું હોત આપણને, બરાબર. આ બી શોધવાનું કીધું તો સેમ આની આ જ પ્રોસેસ આપણે પીબી એ સ્ક્વેર બરાબર પીસી સ્ક્વેર સાથે કરતા, બરાબર. ચાલો આગળ વધીએ. ઓકે, 0 3 0 6 અને 3 0 શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એક્સ વાય હોય તો x પ્લસ વાય બરાબર કેટલા. તો મિત્રો મધ્ય કેન્દ્ર શોધવાનું છે, તો તમારો આ x1 y1, x2 y2, x3 y3. તો મધ્ય કેન્દ્ર x અને y ના યામ શોધવા છે, તો તમે શું કરશો, x1 એટલે કે 0 પ્લસ 6 પ્લસ 3 ભાગ્યા 2, અને અહીંયા 3 પ્લસ 0 પ્લસ 6 ભાગ્યા 2. તો બંનેનો જવાબ કેટલો આવશે, 9 ભાગ્યા 2 એટલે કે 4.5, અને આ કેટલો આવશે, 4.5. હવે x બરાબર 4.5 થયા, y બરાબર 4.5 થયા, તો બંનેનો સરવાળો કેટલો થઈ જશે, 4.5 4.5 9 થઈ જશે. તો આપણે જોડે x અને y નો સરવાળો માંગે તો આપણો જવાબ કેટલો આવશે, 9. આગળ વધીએ. ઉગમ બિંદુ મધ્ય બિંદુ હોય તેવા એક રેખાખંડનું એક અંત્યબિંદુ બીજા ચરણમાં છે, તો બીજું અંત્યબિંદુ કયા ચરણમાં હોય. હવે જો પહેલાં તો તમે ચરણને વિભાજિત કરી દો આ રીતે. હવે શું કીધું છે, બીજા ચરણમાં છે, બરાબર. બીજું ચરણમાં અહીંયા હશે, બરાબર. હવે ઉગમ બિંદુ મધ્ય બિંદુ છે, આ બિંદુ મધ્ય બિંદુ છે, આ રેખા પસાર થશે તો અહીંથી આ જ રીતે પસાર થતી હશે, તો કયા ચરણમાં આવશે મિત્રો, બીજું અંત્યબિંદુ.
ચોથા ચરણમાં આવશે, કારણ કે ઉગમ બિંદુ મધ્ય બિંદુ છે એટલે આ બાજુ જેટલો ભાગ હશે એટલો જ ભાગ આ બાજુ હશે. હવે છે તો રેખાખંડ, હવે રેખાખંડ કંઈ અહીંથી વળીને આમ નહીં જવાનું કે આમ નહીં આવવાનું, જશે તો ક્યાં જશે? સીધો. એટલે આ બીજા ચરણમાં છે તો પેલું કયા ચરણમાં હશે? ચોથા ચરણમાં. શરત પાછી શું કીધું છે? મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે એટલા માટે. એટલે આપણો જવાબ આવશે ચોથા ચરણમાં. ચલો હવે આગળનો પ્રશ્ન. બિંદુઓ 6 અને 3 અને 4 -2 ને જોડતા રેખાખંડનું, તો પહેલાં તો આપણે x1 y1 x2 y2 બરાબર, ઉગમ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો મિત્રો આપણે x અક્ષ માટે જોયું હતું. ભાઈ x અક્ષ માટે તમને પૂછે તો તમારે શું લખી દેવાનું? -y1 ભાગ્યા y2. જો y અક્ષ વિભાજન કરતો હોય તો તમારો જવાબ શું લખી દેવાનો? -x1 ભાગ્યા x2. પણ અહીંયા તો ઉગમ બિંદુ કરે છે, તો ઉગમ બિંદુ કોઈ બી લઈ લો, કારણ કે ઉગમ બિંદુ x અક્ષ ઉપર આવેલું છે અને y અક્ષ ઉપર આવેલું છે, તો તમે ગમે તે લઈ શકો. તો જુઓ અહીંયા પેલા x અક્ષના આધારે તમે લેવા જો તો તમારો y આમ કેટલો છે? 3, તો માઇનસ લખી દઈએ, -3 ભાગ્યા -2, તો માઇનસ ઉડી જશે એટલે તમારો જવાબ 3 ભાગ્યા 2 આવ્યો. ચલો તમે x અક્ષના આધાર બનાવો, કારણ કે જુઓ આ x અક્ષ ઉપર પણ આવશે અને y અક્ષ ઉપર પણ આવશે, એટલે તમે x અક્ષ y અક્ષ બંનેનું લાગુ કરી શકો. હવે y અક્ષમાં જુઓ તો આ કેટલો આપેલો છે તમને? -6 અને આ કેટલો આપેલો છે? -4. ઉડી ગયા તો 3 દુ 6 અને 2 2 4, તો જવાબ કેટલો આવી ગયો? 3 ભાગ્યા 2, 3 ભાગ્યા 2. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 3/2. ઓકે, તો ચલો મિત્રો, તો બસ આ લેક્ચરમાં આટલા સુધી જ મિત્રો. અહીંયા આપણે લગભગ આ ચેપ્ટરના સૌથી લોંગ વિડીયો બન્યો હશે આપણો, બરાબર. અહીંયા મેક્સિમમ MCQ, દરેક MCQ બહુ ઓછા નહિવત પ્રમાણમાં રિપીટ થયા છે, મધ્ય કેન્દ્રના 1-2 છોડી દઈએ તો, બરાબર. અને અલગ અલગ પર્સપેક્ટિવથી, અલગ અલગ એંગલથી તમને પૂછાઈ શકે એ બધી આપણે ચર્ચા કરી છે. તો હું આશા રાખું છું કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. જો કોઈ જગ્યાએ કોમ્પ્લિકેશન હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેશો તો ક્લિયર થઈ જશે, બરાબર. અને સાચું કહું તો આ વિડીયો લગભગ 2 કલાકનો થશે, પણ ઓનેસ્ટલી કહું તો મારા 4.5 કલાક ઉપર રેકોર્ડિંગ કરતા થયું, કારણ કે વચમાં થોડો ટાઈમ રેકોર્ડિંગ કરેલું રિમૂવ થઈ ગયું, બરાબર. વચમાં PPT આખું લખેલું બધું સ્વાઇપ થઈ ગયું, એટલે થોડા ઇસ્યુના કારણે, બરાબર. છતાંય ચલો, જે મિત્રો હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો, તમારી તૈયારીને બૂસ્ટ કરતા રહેજો. ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારી ફીડબેક. વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.